અમે હૈયાના હરખથી એ ફૂલો ધર્યા છે, એ ફૂલો મહી લાખ ઉમંગોને ભર્યા છે. એને લેજો સ્વીકારી તમે પણ મનથી, અને ખીલવવા અમે પણ જતન કર્યા છે. તેમજ મંચ પર તમામ મહેમાનોને હું સંસ્થા વતી આવકારું છું. આવતાની સાથે જ આપની યાદ એવી છવાઈ ગઈ જાણે અંતરની શીશી ખોલતા ખુશ્બુ ફેલાઈ ગઈ. એવા મંચ પર ઉપસ્થિત શૈલેષભાઈ સકપરિયા સાહેબને હું વિનંતી કરીશ કે તેના શબ્દથી વિદ્યાર્થીઓને મોટિવેટ કરે. માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 89માં વૈચારિક ક્રાંતિ પરિસંવાદમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત સૌરાષ્ટ્રની જેમની ટ્રસ્ટની જવાબદારીઓ છે એવા પરેશભાઈ, મમતાબેન, આ સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ, આસુબા, મંચ ઉપરના તમામ મહાનુભાવો, આ તરફ બેઠેલા તમામ વિશિષ્ટ મહાનુભાવો, ગામના આગેવાનો, મહેમાનો, સૌ શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, કેટલીક ખૂબ મહત્ત્વની વાતો હું તમારા સૌની સાથે આજે વહેંચવાનો છું. અત્યારે 3 વાગવામાં 5 મિનિટની વાર છે. સૂર્યનારાયણનો થોડો થોડો તડકો પણ છે અને એ વાતાવરણની અંદર મારે વાતો કરવાની છે અને તમારે વાતો સાંભળવાની છે. પણ મારી વાતની શરૂઆત કરું એ પહેલાં આપને ખાતરી આપું છું કે કોઈ વિદ્યાર્થીઓને કોઈ પ્રકારનો કંટાળો ન આવે એની હું તકેદારી રાખીશ. એક વાસ્તવિક ઘટના સાથે હું મારી વાતની શરૂઆત કરું. હવે જરા ધ્યાનથી આ ઘટનાને તમામ વિદ્યાર્થીઓ સાંભળજો, કારણ કે કેટલીક વખત આપણી અંદરનો દીવો પ્રગટાવવા માટે લાંબા લાંબા પ્રવચનોની નહીં, એકાદ નાની ચિનગારીની જરૂર હોય. આપણામાં ચિનગારી પેદા કરી શકે એવી આ ઘટના છે, એટલે જરા ધ્યાનથી મારી આ વાતને સાંભળજો. આ દેવગઢ કે ખીંટિયા જેવું જ એક નાનું એવું ગામ, અને એ ગામની અંદર એક એવો પરિવાર રહે કે જે પરિવારની આર્થિક પરિસ્થિતિ બહુ જ સામાન્ય હતી. એ પરિવારના મોભી પરિવારનું ગુજરાન ચલાવવા માટે કડિયા કામ કરવા માટે જતા. 6 સભ્યોનો પરિવાર કડિયા કામ કરે એટલે મર્યાદિત આવક, અને એ આવકમાંથી ઘરનું પૂરું થાય નહીં. એટલે એ જ પરિવારનો મોટો દીકરો ભણવા માટે શાળાએ જાય, પણ સાથે સાથે બપોર પછી કડિયા કામ કરવા માટે જતા એના પિતાની સાથે એ મજૂરી કરવા માટે જાય. એ છોકરો તમારા જેવો નસીબવાળો નહોતો. એટલે રોજ સવારે સ્કૂલે ગયો હોય, બપોરે આવે, જમી અને એના પિતાજી જ્યાં કામ કરવા માટે ગયા હોય ત્યાં છોકરો અડધો દિવસ કામ કરવા માટે જાય. એના પિતા કડિયા કામ કરતા હોય, આ છોકરો સિમેન્ટ અને રેતીના તગારા ઉપાડીને આપે, ઈંટો આપે, બીજું નાનું મોટું કામ કરે. રવિવારની રજા હોય, તમારી જેમ રમવાની એને બહુ ઈચ્છા થાય, પણ રમવાનું પણ એના નસીબમાં નહીં, કારણ કે રવિવારના દિવસે કોઈના ખેતરમાં મજૂરી કરવા માટે જવાનું. એ કુંભારના ઈંટોના ભઠ્ઠા ચાલતા હોય તો એમાં ઈંટો ઉપાડવા માટે પણ જાય, બીજાને ત્યાં મજૂરી કરવા માટે જાય. ચોમાસા પહેલાં ખેતરમાં મગફળી વાવવાની તૈયારીઓ થતી હોય, મગફળી ફોલાતી હોય, એ મગફળી ફોલવા માટે જાય. આવું નાનું મોટું કામ કરીને પરિવારને મદદ કરે. 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી, પણ માત્ર 56% માર્ક્સ આવ્યા, કારણ કે ભણવાનું અને કામ કરવાનું, વાંચવા માટેનો એટલો સમય રહે નહીં. એટલે 10મા ધોરણમાં એને 56% આવ્યા. એને સાયન્સ કરવાની ઈચ્છા હતી, પણ સાયન્સની ફી ભરવાની પરિવારની હેસિયત નહીં. એટલે એક સરકારી શાળાની અંદર 11 સાયન્સમાં એડમિશન લીધું. 11 સાયન્સ પૂરું થયું, માત્ર 51% માર્ક્સ આવ્યા. એ 12 સાયન્સમાં આવ્યો. ટ્યુશન રાખવાતા, પૈસા નહીં. ઘરે પપ્પા સાથે રીતસરનો ઝઘડે. એના પપ્પાને એવું કે પપ્પા મોજ મજા કરવા, જલસા કરવા, નવા કપડાં લેવા પૈસા નથી માંગતો, ભણવા માટે માંગુ છું, મને ટ્યુશન માટે પૈસા જોઈએ છે. સામે એના પપ્પા એવું કે બેટા તારી વાત સાચી, પણ મારી પાસે હોય તો આપું ને, છે જ નહીં તો તને આપું કેમ?
એ છોકરાને બહુ લાગી આવ્યું, એને ભણવાનું છોડી દીધું, આખો દિવસ ઘરે બેસી રહે. એક અઠવાડિયું એવી રીતે ગયું એટલે એક રાતે એ છોકરાના પિતાએ એ છોકરાને કહ્યું કે આ ઘરમાં એમનેમ બેસી રહેવું પોસાય એમ નથી. તારી પાસે બે વિકલ્પો છે. તારે ન જ ભણવું હોય તો તારી પાસે બીજા બે રસ્તા છે. પહેલો રસ્તો, કોકના ખેતરમાં મજૂરી કામે લાગી જાય એટલે આવક ચાલુ થાય, અને બીજો રસ્તો, મજૂરી ના કરવી હોય તો હીરા ઘસવા માંડ. એ છોકરાએ હીરા ઘસવાનો વિકલ્પ સ્વીકાર્યો. પોતાના ગામથી નજીકનું શહેર 8 કિલોમીટર દૂર થાય, એ 8 કિલોમીટર દૂરના શહેરમાં હીરા ઘસવા માટે જાય. પણ બસમાં બેસીને નહીં જવાનું, કારણ કે બસ ભાડું પોસાય નહીં. બાઇક લઈને પણ નહીં જવાનું. એના ઘરમાં બાઇક જ નહોતું, મકાન જ નળિયાવાળા, બાઇક હતું જ નહીં. સાયકલ લઈ અને હીરા ઘસવા જાય. એકવાર સાંજે એ હીરા ઘસીને પાછો આવતો હતો. એના જ ગામના 4-5 છોકરાઓએ એની મસ્કરી કરી. આ છોકરાને બહુ લાગી આવ્યું. ઘરે ગયો, એની માએ રસોઈ બનાવેલી, છોકરો જમ્યો નહીં. રાત્રે ઊંઘવાનો પ્રયત્ન કરે, એને નીંદર ના આવે, એમને નીંદર ના આવે. એ દીકરાએ રાત્રે નક્કી કર્યું કે મારે આવું જીવન નથી જીવવું, મારે કંઈક એવું કરવું છે કે દુનિયાએ મારા અસ્તિત્વની નોંધ લેવી પડે. સવારે જાગીને એના પપ્પાને એવું કહ્યું, મારે પાછું ભણવું છે. પપ્પા કે મને કોઈ વાંધો નથી, પણ પૈસા નથી. છોકરો કે હું મારી રીતે વ્યવસ્થા કરીશ, પણ મારે ભણવું છે. એના પિતાએ છૂટ આપી. એ છોકરાએ સાયન્સ પડતું મૂક્યું, કોમર્સ કર્યું. એનું 1 વર્ષ બગડ્યું. કોમર્સમાં ફર્સ્ટ ક્લાસ આવ્યો. કોલેજ કરવા માટે મોટા શહેરમાં ગયો. પોતાનો ખર્ચો પોતે જ કાઢવાનો હતો, એટલે ઓફિસ બોય તરીકે એણે નોકરી ચાલુ કરી. મિત્રો, ઓફિસ બોય એટલે પટ્ટાવાળા કરતા પણ ઉતરતું કામ. ઓફિસ બોય તરીકે બધું જ કરવાનું હોય. કચરા પોતા કરવાના, સંજવાડી કાઢવાની, શેઠની ગાડીને ગાભો મારી અને ચોખ્ખી કરી આપવાની, મહેમાન આવે એટલે પાણી આપવાનું, ચા આપવાનું, આ બધું કામ કરવાનું. પેલો છોકરો ભણતા ભણતા ઓફિસ બોય તરીકે કામ કરે. ભણતો ગયો, એની નોકરી પણ બદલાતી ગઈ. એને કોલેજ પૂરી કરી અને કોલેજમાં આ દીકરાને ગોલ્ડ મેડલ મળ્યો. કોલેજમાં પહેલો નંબર આવ્યો, એને ગોલ્ડ મેડલ મળ્યો. એ દીકરાને એવું થયું કે મારા સપનાઓ હવે પૂરા થશે. એ દીકરાએ આગળ એમકોમ કર્યું. એમકોમમાં એ યુનિવર્સિટીમાં રેન્ક લાવ્યો. અરે નોકરી તો કરતી જ જવાની. એકવાર એક છાપું વાંચ્યું અને છાપામાં એક લેખ હતો કે તમે પણ સરકારી અધિકારી બની શકો. એણે લેખ વાંચ્યો. એમાં એવું લખ્યું હતું કે તમે સરકારી અધિકારી કેમ બની શકો? લાલ લાઇટવાળી ગાડીમાં ફરતા સરકારી અધિકારીને તમે જોયા હોય, પણ બની કેવી રીતે શકાય? એ લેખ વાંચ્યો. એમાં જીપીએસસીની પરીક્ષા આપવી પડે એવી ખબર પડી. એ છોકરાએ નક્કી કર્યું કે હું આ પરીક્ષા આપીશ, હું અધિકારી બનીશ. ટ્યુશન માટેના હજી પૈસા નહોતા. પોતે ટ્યુશન ક્લાસ કરાવતો હતો. સાથે સાથે આ પરીક્ષાની તૈયારી કરે, લાઇબ્રેરીમાંથી ચોપડીઓ લાવે, વાંચે. એણે જીપીએસસીની પરીક્ષા આપી અધિકારી બનવા માટે. એ પરીક્ષા પાસ કરી અને એ દીકરો સીધો જ ગુજરાત સરકારનો ક્લાસ 2 અધિકારી બની ગયો. ક્લાસ 2 અધિકારી એટલે સમજો મિત્રો, મામલતદાર કે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનો અધિકારી બની ગયો. એમણે નોકરી શરૂ કરી. પછી એ દીકરાને ખબર પડી કે હું ક્લાસ 2 અધિકારી કહેવાય, મારી ઉપર હજી ક્લાસ 1 અધિકારી આવે, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી. અને એ કક્ષાએ પહોંચવું હોય તો કે 10-12 વર્ષ નોકરી કરો, પ્રમોશન મળે, પછી તમે ડેપ્યુટી કલેક્ટર થાવ. આ દીકરાને તાત્કાલિક પહોંચવું હતું અને એના માટે જીપીએસસીની ક્લાસ 1 અધિકારીની પરીક્ષા આપવી પડે. નોકરી કરતા કરતા એમણે એ પરીક્ષાની તૈયારી કરી, એ પરીક્ષા આપી અને ડાયરેક્ટ ક્લાસ 1 અધિકારી બનવાની પરીક્ષામાં આ છોકરો આખા ગુજરાત રાજ્યમાં 3જો નંબર લાવ્યો. એ ગુજરાત સરકારનો ક્લાસ 1 અધિકારી બની ગયો અને પછી તો એને પ્રમોશન મળ્યું. એ સિનિયર ક્લાસ 1 અધિકારી બની ગયો. સાંભળજો, 11 સાયન્સ પૂરું કર્યા પછી 12 સાયન્સમાં 2500 રૂપિયા ફી ભરવાની જેની ત્રેવડ નહોતી, એ છોકરો એક સમયે એવા પદ પર પહોંચ્યો કે જે પદ પર બેઠા બેઠા દર મહિને એ 500 કરોડ રૂપિયાનું ચૂકવણું કરતો હતો. 500 કરોડ રૂપિયા એના સહીથી દર મહિને 500 કરોડ રૂપિયા ચૂકવાય એવા પદ સુધી પહોંચ્યો. મિત્રો,
જે દીકરો નાના ગામડામાં રહેતો હતો, નળિયાવાળા મકાનમાં રહેતો હતો, કડિયા કામ કરવા જતા એના પિતાની સાથે મજૂરી કરવા જતો હતો, બીજાના ખેતરમાં કામ કરતો હતો, સાયકલ લઈને હીરા ઘસવા જતો હતો, ઓફિસ બોય તરીકે નોકર જેવું કામ કરતો હતો, એ જ છોકરો ગુજરાત સરકારનો સિનિયર ક્લાસ 1 અધિકારી બની ગયો. અને એટલું જ નહીં, એ જ છોકરો અત્યારે તમારી સામે ઊભા ઊભા તમને પોતાની વાત કહી રહ્યો છે. આ બીજા કોઈની વાત નથી, આ તમારી સામે નંગ નમૂનો ઊભો. હવે જરાક વિચાર કરો કે મારા કરતા તો તમે ક્યાંય સારી પરિસ્થિતિમાં છો. જો શૈલેષ સકપરિયા આ કરી શકે તો તમે કેમ ના કરી શકો? તમારામાં એવી બધી જ ક્ષમતા છે. પરમાત્માએ જે મને આપ્યું હતું, અહીંયા મંચ ઉપર બેઠેલી વ્યક્તિઓને આપ્યું છે, આ બાજુ બેઠેલા આગેવાનોને આપ્યું છે, એ જ તમારી પાસે છે. અને તમે ઈચ્છો તો તમે પણ એ કરી શકો. મારે સફળ થવું હોય, મારે પણ જીવનમાં કંઈક કરી બતાવવું હોય તો મારે શું કરવું જોઈએ, એની આજે હું તમારી પાસે વાત કરવાનો છું. અને અનુભવના આધારે, મને જે અનુભવો થયા છે એના આધારે જ હું વાત તમારી પાસે મૂકીશ. સફળતાના 4 સિદ્ધાંતો મારે કહેવા છે. 4 સિદ્ધાંતો. જો આ 4 સિદ્ધાંતો તમને સમજાય, એ 4 સિદ્ધાંતોને તમે અમલમાં મૂકી શકો તો એટલું યાદ રાખજો કે દુનિયાની કોઈ તાકાત તમને સફળ થતા અટકાવી ના શકે. સૌથી પહેલો સિદ્ધાંત, અહીંથી જરા પ્રેક્ટિકલ બાબત ધ્યાનથી સાંભળતા જજો, સમજતા જજો. હું બને એટલી સરળ રીતે નાની નાની વાર્તા અને વાસ્તવિક ઘટનાઓ દ્વારા આ વાત સમજાવવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલી વાત, પોતાની જાતનો પરિચય. જો મારે સફળ થવું હોય તો મને મારી જાતનો પરિચય હોવો જોઈએ. આમાં ઘણા કે પણ સાહેબ અમને અમારી જાતનો પરિચય તો હોય જ ને, અમને ખબર જ હોય ને અમારું નામ શું, અમારા બાપાનું નામ શું, ખબર જ હોય સાહેબ અમારી જાતનો પરિચય. મારે એ નથી કહેવું. આપણી જાતનો એક એવો પરિચય કે જેની આપણને ખબર જ નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા કોણ છીએ? આપણો સાચો પરિચય શું? શ્રીમદ ભગવદ્ ગીતા 15મો અધ્યાય એનો 17મો શ્લોક અને ભગવાન કૃષ્ણ આપણને આપણો પરિચય આપે છે. ભગવાન એવું કહે છે, મમે વાંશો જીવ લોકે જીવભૂતો સનાતન. એનો અર્થ એમ થાય કે આ જગતની અંદર રહેલો પ્રત્યેક જીવ મારો અંશ છે. સમજો આ વાત, આ ભગવાનની વાત છે ને. ભગવાન એવું કહે છે કે આ જગતનો પ્રત્યેક જીવ મારો અંશ છે. એનો મતલબ એમ થયો કે તમે કે હું, આપણે કોઈ સામાન્ય નથી, આપણે બધાય પરમાત્માનો અંશ છીએ. એટલે આપણા બધામાં અદ્ભુત ક્ષમતા અને શક્તિઓ છે, આપણે એનો ઉપયોગ કરતા નથી. જ્યારે મહારાજા સુગ્રીવે વાનરોની એક ટીમ બનાવી માતા સીતાની શોધ કરવા માટે, એ ટીમને દક્ષિણ દિશામાં મોકલી, ત્યારે એ ટીમની અંદર હનુમાનજી મહારાજ પણ હતા. દક્ષિણ દિશામાં ટીમ આગળ ગઈ. સંપાતિ નામનું એક પક્ષી આ ટીમને મળ્યું અને સંપાતિ પાસે દિવ્ય દ્રષ્ટિ હતી, એ દૂરનું જોઈ શકે. સંપાતિએ પોતાની દિવ્ય દ્રષ્ટિ દ્વારા જોયું કે માં સીતા અત્યારે સમુદ્રની વચ્ચે આવેલા ત્રિકૂટ પર્વતમાં રાવણની નગરી લંકામાં છે. પોતાની દિવ્ય દ્રષ્ટિથી આ વાત જોઈ વાનર સેનાને કહી. વાનર સેનાએ પૂછ્યું કે ત્રિકૂટ પર્વત કેટલો દૂર છે, ત્યાં પહોંચવું હોય તો? સંપાતિએ કહ્યું 100 યોજન દૂર છે. હવે 100 યોજનનો સમુદ્ર કોણ કૂદી શકે? ચર્ચા કરવા માટે બધા બેઠા. એક પછી એક વાનર ઊભા થઈ અને પોતાની ક્ષમતાની વાત કરે કે હું પ્રયત્ન કરું તો 20 યોજન કૂદી જાઉં, કોઈ કે 40 યોજન કૂદું, કોઈ કે 60 યોજન, કોઈ કે 80 યોજન. એ ટીમના લીડર હતા, આગેવાન નેતા અંગદ. એ કે હું પ્રયત્ન કરું તો 100 યોજન કૂદી જાઉં, પણ પાછો આવું કે કેમ નક્કી નહીં. આ બધા વાતો કરે, પણ હનુમાનજી એક બાજુ બેઠા હતા, શાંતિથી બધાની વાતો સાંભળતા હતા. જામવંતજીએ આ જોયું, હનુમાનજી પાસે ગયા અને હનુમાનજીને એવું કહે છે, ક્યારના બેઠા બેઠા સાંભળો છો શું? તમે તો કંઈક બોલો. હનુમાનજી કે પણ હું કઈ રીતે બોલું, મારામાં એવું શું છે? અને એ વખતે જામવંતજી હનુમાનજીને એની ક્ષમતાઓ યાદ કરાવે છે ને એવું કહે છે, યાદ છે તમે એ હનુમાન છો, નાના હતા ને ત્યારે કૂદકો મારીને સૂર્ય સુધી પહોંચી ગયા હતા, અને અત્યારે તો યુવાન છો.
આ તમારી યુવા અવસ્થામાં આટલો સમુદ્ર નહીં કૂદી શકો? હનુમાનજીને પોતાની ક્ષમતાઓ યાદ આવી. હનુમાનજીએ નક્કી કર્યું કે હું આ કરીશ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણા બધામાં એ હનુમંત શક્તિ છે જ, પણ કોઈ જામવન જોઈએ જે આપણને કહે કે તું આ કરી શકે. ક્ષમતાઓ તો છે જ. આમાં ઘણા કે પણ સાહેબ તમને ખબર નથી, મારા બાપા મજૂરી કરે, મારી બા મજૂરી કરે, બા ભણેલી નહીં, બાપાને કંઈ ખબર પડે નહીં, ઘરે સામાન્ય મકાન, માંડ કરીને 2 છેડા ભેગા થાય છે, અમને ભણાવવા હોય તો એ બાપા ઘણીવાર ઉછીના પૈસા લઈ આવે તો એ માંડ મેળ ખાય છે, અને એમાં તમે આવી વાત કરો. વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો, મેં ગુજરાત સરકારમાં 20 વર્ષ સુધી કામ કર્યું, અને એમાંય મેં સ્પીપાની અંદર 12 વર્ષ કામ કર્યું. સ્પીપા એટલે ગુજરાત સરકારની એક એવી સંસ્થા છે કે જે સંસ્થા ગુજરાતના જે દીકરા અને દીકરીઓ કલેક્ટર બનવા માંગતા હોય, ડીએસપી બનવા માંગતા હોય, વિશ્વના કોઈ દેશની અંદર જઈ અને ભારતના રાજદૂત તરીકે કામ કરવા માંગતા હોય, આવા ઊંચા સપના જોતા ગુજરાતના દીકરા અને દીકરીઓને યુપીએસસીની પરીક્ષાની તાલીમ આપે એવી એ સંસ્થા. એ સંસ્થામાં હું રહ્યો અને મેં અનુભવ્યું કે સારામાં સારું રિઝલ્ટ કોણ લાવે? જે સામાન્ય પરિવારમાંથી આવતા હોય, જે ગામડામાં રહેતા હોય, જે અત્યંત સંઘર્ષમય જીવન જીવતા હોય, એ લોકોનું પરિણામ હંમેશા સારું જ આવી રહ્યું છે અને આવતું રહેશે. એમ યાદ રાખજો, આપણે ગામડામાં રહીએ છીએ અને સામાન્ય પરિવારમાં રહીએ છીએ એનો મતલબ બિલકુલ એવો નથી કે આગળ વધવાની મારા માટે કોઈ તક નથી. હું તમને એનું ઉદાહરણ આપું કે વ્યક્તિને જ્યારે પોતાની જાતનો પરિચય મળે ત્યારે વ્યક્તિ શું કરી શકે. સાહેબ, મારા જ ગામનો એક દીકરો, મમતાબેન પરિચય આપતા હતા, ગોંડલની બાજુમાં મોવિયા નામનું મારું ગામ છે, ત્યાંનો દીકરો, એનું નામ અમિત ભાલોડી. સાંભળજો, તમારા જેવો એ દીકરો, એના પિતા મારા ગામની અંદર ઠંડા પીણાની દુકાન ચલાવતા હતા. આપણું જે ગામડું હોય એ ગામડામાં કોઈ ઠંડા પીણાની દુકાન ચલાવતું હોય, બરફના ગોલા વેચતું હોય તો એની સ્થિતિ કેવી હોય એ તમે સમજી શકો. એક બહુ જ સામાન્ય મકાનની અંદર આ પરિવાર રહેતો હતો. છોકરાના પિતા નવરાત્રિ ઉત્સવ હોય ત્યારે ડાન્સ પણ કરે. એ દીકરો 12મું ધોરણ પૂરું કરે છે. એ છોકરાની પરિસ્થિતિ પણ એવી હતી કે જ્યારે ભણતો ત્યારે સાંજે રોજ એના પિતાની દુકાને જાય અને જે ગ્રાહકો આવે ગોલા બનાવીને આપે, ઠંડુ આપે, કામ કરવાનું આરે. એમનું 12મું ધોરણ પૂરું થયું. એ 12 કોમર્સમાં હતો. તમારામાંથી કોમર્સ આર્ટ્સ વાળા ઘણા છે એટલે હું એ વાત કરું છું. એ દીકરાએ મને પૂછ્યું કે સાહેબ, હવે મારે શું કરવું જોઈએ? સમજો, વ્યક્તિનો અંતરાત્મા જાગે ત્યારે એનું પરિણામ શું આવે. મેં એમને એવું કહ્યું કે બેટા, 12મા પછી બીકોમ કરનારા બહુ હોય, બીબીએ કરનારા બહુ હોય, બીસીએ કરનારા બહુ હોય. આપણે એવો કોર્સ કરીએ કે જે કોર્સમાં બહુ ઓછા લોકો જતા હોય. મને કે કયો કોર્સ કરાય? મેં કીધું તું સીએસ કર, સીએસ, કંપની સેક્રેટરી, સીએસનો કોર્સ કર. મને કે સાહેબ એમાં શું આવે? મેં જો એમાં જે મોટી મોટી કંપની હોય ને એ કંપનીનું સંચાલન કરવા તમને મળે. મને કે સાહેબ પણ એ તો ઇંગ્લિશમાં આવે ને. મેં કીધું ઇંગ્લિશમાં આવે. મને કે આપણને કેમ ફાવે? મેં મહેનત કરીએ તો બધું ફાવે. મહેનત કરવી પડે, શરૂઆતમાં તકલીફ પડશે પણ મહેનત કરીશ તો ફાવશે. એ દીકરાએ નક્કી કર્યું. સાહેબ, એ દીકરો સીએસ કરવા માટે ગયો. એમણે સીએસની ફાઉન્ડેશનથી લઈ અને ફાઇનલ સુધીની બધી જ પરીક્ષાઓ પહેલા જ પ્રયત્નમાં પાસ કરી. એ સૌરાષ્ટ્રનો સૌથી નાની ઉંમરનો કંપની સેક્રેટરી બની ગયો. એક કંપનીમાં એમણે પોતાની નોકરી શરૂ કરી. પછી ધીમે ધીમે એની નોકરી બદલાતી ગઈ. એક કંપનીમાં પાર્ટનર તરીકે જોડાઈ ગયો અને 1.5 વર્ષ પહેલા સપ્ટેમ્બર 2023માં, 1.5 વર્ષ પહેલા, 1.5 કે પોણા 2 વર્ષ, એ દીકરાનો મને ફોન આવ્યો. સમજો, ગામડાનો છોકરો જો અંદરની રહેલી હનુમંત શક્તિ જાગી જાય તો શું કરી શકે. મને ફોન આવ્યો. એ વખતે બરાબર મેં નિવૃત્તિ લીધેલી હતી ને થોડોક સમય પસાર થયો હતો. એણે મને એવું કહ્યું કે સાહેબ, મેં એવું સાંભળ્યું કે તમે નિવૃત્તિ લઈ લીધી છે. મેં કીધું હા. મને કે સાહેબ, મેં એક કંપની શરૂ કરી છે
અને મારી જે કંપની છે એનો અમે આઈપીઓ લાવવાના છીએ. આઈપીઓ એટલે શું? લોકો પાસેથી પૈસા માગે, આઈપીઓ લાવવાના છીએ. અને મારી ઈચ્છા છે કે મારે તમને મારી કંપનીમાં ડાયરેક્ટર બનાવવા છે. મેં કીધું દોસ્ત તારી વાત સાચી, પણ ડાયરેક્ટર બની શકું એવું ફંડ મારી પાસે નથી, મારી પાસે પૈસા નથી. હું કેવી રીતે ડાયરેક્ટર બનું? મને કે સાહેબ તમારે પાંચ્યું દેવાનું નથી, મારે તમને ગુરુદક્ષિણા આપવી છે. મારી કંપનીમાં તમે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર, તમારે કોઈ રોકાણ કરવાનું નહીં, અને છતાંય તમે કંપનીના સંચાલક બોર્ડની અંદર કહેવાય. તો મને વાંધો નથી. એણે મને કંપનીમાં ડાયરેક્ટર બનાવ્યો. એનો આઈપીઓ આવ્યો. આઈપીઓ એટલે લોકો પાસેથી પૈસા માગવાના કે મારી કંપનીમાં રોકાણ કરો, મને પૈસા આપો આ કામ કરવા માટે. એના માટે તમારે તમારો પ્રોજેક્ટ તૈયાર કરવો પડે, લોકોની સમક્ષે પ્રોજેક્ટ રજૂ કરવો પડે. એને 52 કરોડ રૂપિયાની જરૂર હતી. 52 કરોડ, સાંભળજો કાન ખોલીને, 52 કરોડ જોતા હતા. અને એનો આઈપીઓ આવ્યો. મને એવું થતું હતું કે 52 કરોડ કેમના ભેગા થાય. અને 3 જ દિવસ હતા. 3 દિવસમાં એને 52 કરોડ રૂપિયાની જરૂર હતી. અને 52 કરોડ રૂપિયાની સામે ન કેવળ ભારત પણ દુનિયાભરના રોકાણકારોએ એનો પ્રોજેક્ટ જોઈ અને એ કંપનીમાં રોકાણ કર્યું. જરૂર હતી 52 કરોડની, અને 52 કરોડની સામે 5,870 કરોડ રૂપિયા એને મળ્યા. 5,870 કરોડ. આમાં ઘણાને એમ થાય કે સાહેબ ગપ્પા મારો પણ માપમાં રાખો થારું. કોઈ પણ વ્યક્તિ અત્યારે આપણો કાર્યક્રમ પૂરો થાય, મોબાઈલ કાઢી ગૂગલની અંદર હાઈગ્રીન કાર્બન લિમિટેડ સર્ચ કરજો. ભારતના ટોપ આઈપીઓ જે સબસ્ક્રાઇબ થયા એમાં આ કંપનીનું નામ આવશે. 5,870 કરોડ રૂપિયા માત્ર 3 દિવસમાં મળ્યા. એ બધા રૂપિયા રાખી ના શકે, નિયમ પ્રમાણે બાકીના પરત કરી દેવા પડે. 52 કરોડ જ રાખી શકે. પણ ગામડાના એ દીકરાએ, જેના પિતા ઠંડા પીણાનું કામ કરતા હતા, એવા એ દીકરાએ એવું કામ કર્યું કે અત્યારે એની કંપનીનું એક પ્રોજેક્ટ એ રાજસ્થાનમાં ચાલે છે, બીજો પ્રોજેક્ટ એને પેલા મહારાષ્ટ્રમાં ધુલેમાં શરૂ કર્યો, ત્રીજો અત્યારે મધ્યપ્રદેશમાં જગ્યા લીધી અને ત્યાં શરૂ કરવા જઈ રહ્યા છે. હજુ 1.5 કે પોણા 2 વર્ષ પહેલા કંપનીનો આઈપીઓ આવ્યો અને એ જ કંપનીની નેટવર્ક, કંપનીની મિલકત અત્યારે 500 કરોડ કરતાં પણ વધારે થઈ ગઈ. આ બધુંય તમારામાં શક્ય છે. જો એ કરી શકે તો તમારાથી પણ થઈ શકે. પણ ક્યારે? પેલા તો આપણી જાતને સામાન્ય નહીં સમજવાનું, નહીં માનવાનું સામાન્ય. ખાલી ભાઈઓની જ વાત નથી, બહેનો પણ એવી કે જે એક વખત પોતાની જાતને નક્કી કરે ને કે આવું કરું. મારા જ ગામની દીકરીનું હું ઉદાહરણ આપું, મારી સાથે સંકળાયેલી છે ને, એટલે સરસ્વતી દેસાઈ નામની એક દીકરી, એ ટ્યુશનમાં આવતી મારી પાસે. અને એ દીકરીના પિતા ગામમાં નાલબંધ તરીકે કામ કરતા હતા. અહીંયા જે ભાઈઓ બેઠા એને નાલબંધમાં ખબર પડે, પગમાં નાલ ઝડવાનું કામ કરે, બળદને, એવું કામ કરતા હતા. ભાડાના મકાનમાં રહેતી હતી એ દીકરીનો પરિવાર, અને એ પાછું એક રૂમ રસોડાનું મકાન, એટલે પરિસ્થિતિ બહુ સામાન્ય. 10મા ધોરણમાં ટ્યુશનમાં આવતી હતી. અને એ વખતે દીકરીનું સપનું હતું કે મારે એરોનોટિકલ એન્જિનિયર બનવું છે. ગામડાની દીકરી, અને એરોનોટિકલ એન્જિનિયર એટલે આપણું જે વિમાન ઉડે ને, વિમાન, એ વિમાનનું જે આખું મિકેનિઝમ આવે એનો અભ્યાસ એને કરવો હતો. મેં કહ્યું થાય બેટા. એને બરોબરની પોતાની જાત પરનો વિશ્વાસ કે સાહેબ આપણે કરવું જ છે. કેટલાય લોકોએ કીધું છોકરીઓનું આ કામ નહીં, આપણી ગામડાની છોકરીઓથી આ ન થાય, આપણે તો ઉંમર થાય લગ્ન કરી લેવાના હોય, રોટલા ઘડવાના, ઘર ચલાવવાનું, બીજું શું કામ. પણ આ દીકરી કે ના, મારે કરવું છે. સાહેબ એમણે 12 સાયન્સ કર્યું. 12 સાયન્સમાં સારા ટકા લાવી. ફી ભરવાની એની હેસિયત નહોતી. લોકોએ મદદ કરી. લોકોની મદદથી એ દીકરી પોતાનું એરોનોટિકલ એન્જિનિયરિંગ કરવા માટે મધ્યપ્રદેશમાં ગઈ, ત્યાંથી દિલ્હી ગઈ, એનું એરોનોટિકલ એન્જિનિયરિંગ પૂરું થયું. એ દીકરી અલગ અલગ જગ્યાએ નોકરી કરતી. અત્યારે ગામડાની આ દીકરી સરસ્વતી દેસાઈ કે જેના પિતા બળદને નાલ ઝડવાનું કામ કરતા, એ જ દીકરી અત્યારે દિલ્હીની અંદર એરપોર્ટનું સંચાલન કરી રહી છે. દિલ્હી એરપોર્ટની જવાબદારીઓ સંભાળે. તમે વિચાર તો કરો, કોઈ વ્યક્તિ ક્યાં પહોંચી જાય. સાહેબ તમારામાં એક ક્ષમતાઓ છે જ. આમાં ઘણા એમ કે સાહેબ ઉભા રહ્યો.
અમારામાં ક્ષમતા હોય તો અમને અનુભવાતી કેમ નથી સાહેબ? એ સાહેબ પરીક્ષાનું પેપર આવે ને બધું ભૂલાઈ જાય છે સાહેબ, પાસ થવાના ફાંફા થાય છે અને બોર્ડની પરીક્ષામાં ચિઠ્ઠીઓ બનાવવામાંથી ઊંચા નથી આવતા હજી. તો સાહેબ અમારામાં કેમ આ નથી આવતું, અમને અનુભવ કેમ નથી થતો? એનું કારણ એ કેવું જ મારે કે આપણામાં છે પણ આપણને અનુભવ શું કામ નથી થતો? એક નાની વાર્તા દ્વારા સમજાવું. એક સિંહણે બચ્ચાને જન્મ આપ્યો. જન્મ આપીને સિંહણ બિચારી મરી ગઈ. બચ્ચા મા વગરના થઈ ગયા. 4-5 ઘેટા ત્યાંથી પસાર થયા. ઘેટાઓએ જોયું કે બચ્ચા મા વગરના છે, દયા આવી. બિચારાઓનું શું થાય? ઘેટા પોતાની હારે લઈ ગયા. આ બચ્ચાને ઉછેરીને મોટું કર્યું. બચ્ચું સિંહનું રહ્યું ઘેટા ભેગું, થઈ ગયું ઘેટા જેવું. ઘેટાની જેમ બોલે, ઘેટાની જેમ ચાલે, ઘેટાની જેમ ડરે. એકવાર જંગલનો સિંહ આ બધા ઘેટા રહેતા હતા ને ત્યાંથી પસાર થયો. જંગલના સિંહે જોયું કે આ તો મારો ભાઈ ઘેટા ભેગો કાં રમે, આવું ન ચાલે. એટલે એમણે નક્કી કર્યું ગમે એમ થાય આને પકડું ને એને એનો પરિચય આપું, કોણ છો? આ જંગલનો સિંહ બધા ઘેટા જ્યાં રમતા હતા એની યારે પેલો સિંહ રમતો હતો એ તરફ દોટ મૂકી. જંગલના સિંહને જોયો એટલે ઘેટા બધા ગભરાઈને ભાગ્યા. ઘેટા ભાગ્યા એટલે એની સાથે મોટો થયેલો સિંહ પણ ભાગ્યો. જંગલના સિંહે પાછળ દોડીને એની ગળચી પકડી. કોની? ઘેટા સાથે રહેલા સિંહ. પેલો એકદમ ધ્રુજે. જંગલનો સિંહ કે પણ આટલો બધો ધ્રુજે છે કેમ? આ કેમ વગર ડાકલાએ શરીરમાં માતાજી આવી ગયા? પેલો કે પણ બીક લાગે છે. કોની? તમારી. શું કામ? એ કે તમે સિંહ છો. સિંહ કે તો તું કોણ છો? એ કે હું ઘેટું છું. સિંહ કે ભલામણા ન હોય તું સિંહ. એ કે હું ઘેટું છું. ખૂબ પ્રયત્ન કરે, કોઈ રીતે વાત સ્વીકારે જ નહીં. પછી સિંહ એને તળાવના કાંઠે લઈ ગયો અને તળાવના શાંત પાણીમાં પ્રતિબિંબ બતાવીને કહ્યું જરા નજર નાખ, મારા જેવો છો કે નહીં? આમ જોયું, તમારા જેવો જ છો. લાગે છે સિંહ? એ થોડું થોડું લાગે છે. થોડું થોડું નહીં, અવાજ કર, ત્રાડ પાડ. અવાજ કરી, ત્રાડ પાડી અને ખબર પડી કે હું સિંહ છું. આ ઘેટા ભેગો રહ્યો ને એમાં ઘેટા જેવો થઈ ગયો. એમ યાદ રાખજો તમે બધાય જન્મજાત સિંહ અને સિંહણ જ છો. પણ આપણી આજુબાજુ નબળી વાતો કરનારા ઘેટાન ઘેટીઓ આવ્યા ને એટલે આપણે એના જેવા થઈ ગયા છે જ. આપણી આજુબાજુ આવા ઘેટાન ઘેટીઓ ઘણાય છે. બોલો, અત્યારે જ આ કાર્યક્રમ પૂરો થાય અને અહીંથી બહાર નીકળે 4-5 ભાઈબંધો, 4-5 બેનપણીઓ બાજુ ભેગી થઈને ઊભી હોય અને પછી એમાંથી તરત જ વાતું ચાલુ કરે. એ કે ઓલા ભાઈ બોલવા નહોતા આવ્યા, મોટિવેશનલ સ્પીકર. તેનું કામ જ એ હોય મોટી મોટી વાતું કરવાનું. હવા ભરે, પંપ મારે, બાકી બકા આપણાથી આ કાંઈ થાય નહીં. આવી વાતો કરે એટલે સમજી લેવું આ કોણ? ઘેટું. અને આવા ઘેટા આજુબાજુમાં હોય તો કોઈ દી આપણી પ્રગતિ થાય નહીં. તો પહેલો સિદ્ધાંત મેં તમને કહ્યો કે આપણે કોઈ સામાન્ય નથી, આપણામાં ક્ષમતા પૂરેપૂરી છે. બીજો સિદ્ધાંત અને એ છે સંકલ્પ. હવે મને મારો પરિચય થઈ જાય ને પછી સંકલ્પ કરવો પડે, નક્કી કરવું પડે કે મારે શું કરવું છે. તમારામાંથી અહીંયા કેટલાય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એવા હશે કે જે 10મા ધોરણમાં ભણતા હશે. કેટલાક એવા હશે જે 11મામાં કે 12મામાં ભણતા હશે. તમે 15 વર્ષ, 16 વર્ષ, 17 વર્ષની ઉંમર પૂરી કરી દીધી અને તમને એવું પૂછવામાં આવે કે તમારું સપનું શું, તમારે શું કરવું છે, તમે શું બનવા માંગો છો? સાહેબ હું ખાતરીપૂર્વક કહું કે કદાચ 5% બાદ કરતા હજુ આપણે શું કરવું છે ને એ નક્કી કરી નથી હજી. મને ટકા આવે પણ જોવું એમ કહે, ટકા નહીં, અત્યારે નક્કી કરો કે તમારે શું કરવું છે. અને જે લોકો પહેલેથી નક્કી કરી રાખે ને, મનમાં જે સંકલ્પ કરી રાખે ને, એ લોકો પોતાના સંકલ્પ સુધી પહોંચે છે. જેણે નક્કી કર્યું હોય કે મારે આ કરવું છે એ કરી શકે. આ વાત હું એમને નથી કહેતો. સમગ્ર દુનિયામાં જે યુનિવર્સિટીનું નામ, હું ભારતની વાત નથી કરતો, ગુજરાતની વાત નથી કરતો, દુનિયાની વાત કરું છું. આખી દુનિયામાં જે યુનિવર્સિટીનું નામ પહેલા નંબર ઉપર આવે છે એ હાર્વર્ડ યુનિવર્સિટી. એ હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર એક સર્વે થયો હતો 1979ની અંદર. અને 1979માં આ સર્વે થયો. એ સર્વેમાં વિદ્યાર્થીઓને એના સપના વિશે પૂછવામાં આવેલું કે તમારા સપનાઓ શું. એમાં મોટા ભાગના એવું કહ્યું કે અમે હજી કંઈ નક્કી કર્યું નથી. અમુક ટકા વિદ્યાર્થીઓ એવા હતા
કે જેણે એવું કીધું કે અમે શું બનવું છે એ મનમાં નક્કી કરી રાખ્યું છે, પણ અમુક વિદ્યાર્થીઓ એવા હતા કે જેણે એમ કીધું કે અમારે શું કરવું છે નક્કી છે ને આમ લખીને રાખ્યું છે, અમારે શું કરવું એ અમે લખીને રાખ્યું છે. સાહેબ, આ સર્વે થઈ ગયો પછી એ બધા જ ડેટા સાચવીને મૂકી દીધા. એ વખતે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનો સર્વે કરેલો. 10 વર્ષ પછી યુનિવર્સિટીએ તપાસ કરી કે આ વિદ્યાર્થીઓ અત્યારે શું કરે છે ને કેટલું કમાય છે. એમાં જેટલા વિદ્યાર્થીઓ એમ કીધું હતું ને કે અમારો ગોલ નક્કી છે, અમારું ધ્યેય નક્કી છે, અમારે શું કરવું એ નક્કી છે અને અમે લખીને રાખ્યું છે, એ બધા વિદ્યાર્થીઓ તમામે તમામ કરતા આગળ હતા. બધા જેને નક્કી કર્યું હોય ને એ આગળ જાય. નક્કી તો કરો મારે શું કરવું જ તે. અને નાનું સપનું ક્યારેય જોતા જ નહીં. ધીરુભાઈ અંબાણી એવું કહેતા, ડ્રીમ બિગ, મોટું સપનું જોવો અને સપનું જોવો તો સપનું સાકાર પણ થાય. ફરી એનું ઉદાહરણ, અત્યારે હું અહીંયા દેવગઢની અંદર તમારા સૌની સામે બોલવા માટે આવ્યો છું. 2014ની સાલમાં મારું આવું એક પ્રવચન ધોરાજીની અંદર ધ ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલમાં હતું. એ સાયન્સની શાળા હતી. 9, 10, 11, 12 4 ધોરણના વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે અને રેસિડેન્શિયલ સ્કૂલ હતી. વિદ્યાર્થીઓ ત્યાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતા. ત્યાં મેં આ બધી વાતો કરી, પોતાના સંકલ્પની, સપનાની વાતો કરી અને એમાં યુપીએસસીની પરીક્ષા અંગે થોડી વાત કરી કે તમે ઈચ્છો તો આ પરીક્ષા આપીને તમે સીધા કલેક્ટર બની શકો, તમે સીધા ડીએસપી બની શકો. વિદ્યાર્થીઓ જે બેઠા હતા એમાં એક દીકરી, કોડીનારની બાજુમાં ફાચરિયા કરીને બહુ નાનું એવું ગામ, ત્યાં ખેતી કરનારા એક ખેડૂત પરિવારની કારડિયા રાજપૂત સમાજની એક દીકરી, અને એ દીકરીએ મને એવું કહ્યું કે સાહેબ 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી, 14 વર્ષની દીકરી. આ બધી વાતો સાંભળી એણે નક્કી કર્યું કે મારે યુપીએસસીની પરીક્ષા આપવી છે, મારે મોટા અધિકારી બનવું છે. ગામડાની દીકરી, ખેતી કરનારા પિતાની દીકરી, જેના પિતા એને બિચારાને એટલી ખબર પણ નહીં પડતી હોય, દીકરીને ભણવા માટે હોસ્ટેલમાં મૂકી હતી. અહીંયા ઘણી બધી દીકરીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, એવી દીકરી. એ દીકરીએ એ વખતે સંકલ્પ કર્યો. સાહેબ, સંકલ્પ કર્યા પછી એ સંકલ્પને પાર પાડવા માટે, એ સંકલ્પને પૂરો કરવા માટે એ દીકરીએ મહેનત કરી. 10મું, 11મું, 12મું પૂરું થયું. કોલેજ કરવા માટે એ દીકરી અમદાવાદમાં ગઈ. અમદાવાદમાં એણે પોતાની કોલેજ પૂરી કરી અને કોલેજની સાથે સાથે આ દીકરીએ યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી. શરૂઆતમાં પરીક્ષા આપી. એ પરીક્ષામાં નિષ્ફળ રહી, પણ હારી નહીં હિંમત, ફરી આપી. 2024માં, 1 વર્ષ પહેલા, આપણા દેશની સૌથી અઘરામાં અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા એણે પાસ કરી. અને યુપીએસસીની પરીક્ષા પાસ કરી એટલું નહીં, એ દીકરીને આઈપીએસ કેડર મળી. અત્યારે એ દીકરી હૈદરાબાદની અંદર ટ્રેનિંગ લઈ રહી છે અને જેવી ટ્રેનિંગ પૂરી થશે ને એટલે આઈપીએસ અધિકારી તરીકે, આખા જિલ્લાના પોલીસના વડા તરીકે, ડીએસપી તરીકે એ દીકરી આવીને ખુરશી ઉપર બેસશે. તમે વિચાર તો કરો કે જે દીકરી ગામડામાં રહેતી હોય, જે દીકરી સામાન્ય પરિવારમાંથી આવતી હોય, પણ એક વખત સંકલ્પ કરે, નક્કી કરે કે મારે આ કરવું છે, તો શું કરી શકે? આપણે પણ નક્કી કરવું પડે કે મારે શું કરવું છે. આપણા મમ્મી પપ્પા આપણને ભણવા માટે મોકલે, આપણે અહીંયા ભણવા માટે આવી ગયા, પણ મારું સપનું શું, તમે શું ઈચ્છો છો? અને એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે એક વખત જો તમે મનમાં નક્કી કરશો ને તો અઘરું નથી. એ મારો પોતાનો અનુભવ છે. મેં તમને કહ્યું કે હીરા ઘસતો તો, પણ એક વખત નક્કી કર્યું કે મારે અધિકારી બનવું છે, બન્યો. મેં સંકલ્પની તાકાત જોઈ અને જેણે જેણે આવા સંકલ્પો કર્યા છે ને એ વ્યક્તિ સફળ પણ રહી છે. હું ગુજરાતનું બીજું ઉદાહરણ આપું કે વ્યક્તિ જ્યારે સંકલ્પ કરે તો એનું પરિણામ શું આવે. આપણા દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લાની અંદર ગામડામાં અભ્યાસ કરતો એક છોકરો, એનું નામ અનિલ નાયક. એના પિતા ગામડાની સ્કૂલના પ્રિન્સિપાલ હતા. એ આચાર્યનો દીકરો. એ દીકરાનો અભ્યાસ પૂરો થયો, એને એન્જિનિયરિંગ કર્યું હતું વલ્લભ વિદ્યાનગર BVM કોલેજ છે એમાંથી. એનું સપનું હતું, એને સંકલ્પ કરેલો હતો કે મારે લાર્સન એન્ડ ટુબ્રો કંપનીમાં નોકરી કરવી છે. શરૂઆતમાં નોકરી ના મળી, કંટાળ્યો નહીં, બીજી કંપનીમાં 1.5 વર્ષ કામ કર્યું, પણ લાર્સન એન્ડ ટુબ્રો કંપનીમાં ભરતી આવી ત્યારે એમાં એ દીકરાએ એપ્લાય કર્યું
એ દીકરો આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નોકરીમાં લાગ્યો. હવે સાંભળજો, લાર્સન એન્ડ ટુબ્રો એટલે આપણા દેશની જાયન્ટ કંપની, બહુ જ મોટી કંપની. અને એ કંપનીની અંદર આ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગામડાનો એક દીકરો આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે, જુનિયર એન્જિનિયર તરીકે નોકરીની શરૂઆત કરે છે. સાવ સામાન્ય પદ અને સાવ સામાન્ય પગાર, મહિનાનો 570 રૂપિયાનો પગાર હતો. આ હું વાત કરું છું 1965ની. પણ 570 રૂપિયાના પગાર સાથે એણે નોકરીની શરૂઆત કરી. નોકરીનો પહેલો દિવસ એમણે કંપનીના કેમ્પસમાં પગ મૂક્યો અને એ વખતે આ છોકરાએ સંકલ્પ કર્યો. સમજો સંકલ્પની તાકાત. આ દીકરાએ સંકલ્પ કર્યો નોકરીના પહેલા દિવસે કે આજે આ કંપનીમાં હું આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નોકરી શરૂ કરું છું. એક સામાન્ય એન્જિનિયર તરીકે નોકરી શરૂ કરું છું, પણ જ્યારે હું આ કંપનીમાંથી નિવૃત્ત થઈશ ને, જ્યારે આ કંપની છોડીશ, ત્યારે કંપનીના ટોચના હોદ્દા ઉપરથી નિવૃત્ત થઈશ. જેણે કોઈ આ વાત સાંભળી હશે, બધાને એવું લાગ્યું હશે કે આ ગાંડા જેવી વાત છે, આ શક્ય જ નથી. એક સાવ સામાન્ય એન્જિનિયર, અને એવો એક એન્જિનિયર નહીં, આવડી મોટી કંપની છે, આવા કેટલા એન્જિનિયરોની ભરતી કરી અને એમાંથી એ ટોચના હોદ્દા પર પહોંચવાની વાત કરે. સાહેબ, એ દીકરો, એ યુવાન, એમણે પૂરી મહેનત સાથે, પૂરા સમર્પણ ભાવ સાથે કામ કર્યું. 8 વર્ષ પહેલા 2017માં એ વ્યક્તિ લાર્સન એન્ડ ટુબ્રો કંપનીમાંથી નિવૃત્ત થયા. અને લાર્સન એન્ડ ટુબ્રો કંપનીમાંથી નિવૃત્ત થયા ત્યારે આ અનિલ નાયક એ કંપનીના ચેરમેન હતા, ગ્રુપ ચેરમેન. ગ્રુપ ચેરમેન એટલે લાર્સન એન્ડ ટુબ્રો કંપનીની જેટલી એની જેટલી કંપનીઓ હોય ને અલગ અલગ, એ બધી જ કંપનીઓનો એક ગ્રુપ કહેવાય. અને એના ચેરમેન તરીકે નિવૃત્ત થયા. વિચાર કરજો ખાલી કે જે માણસે મહિનાના 570 રૂપિયાના પગાર સાથે નોકરીની શરૂઆત કરી હતી, એ માણસને નિવૃત્ત થયા ત્યારે નિવૃત્તિના લાભ પેટે 137 કરોડ રૂપિયા મળ્યા હતા. ખાલી નિવૃત્તિના લાભ 137 કરોડ. અને એના કરતાં અગત્યની વાત કે આ માણસ એવો છે કે એને મળેલા 137 કરોડમાંથી 100 કરોડ કરતાં તો વધારે એને શિક્ષણ અને આરોગ્ય માટે વાપરી નાખ્યા. પોતાના વિસ્તારની અંદર શિક્ષણની એવી સંસ્થાઓ જે તમારે અહીંયા ચાલે છે, આવી સંસ્થાઓ શરૂ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ મળે, વિદ્યાર્થીઓ આગળ વધે. તમે નક્કી કરો તો અઘરું નથી, વિકલ્પ તમારી પાસે છે, તમારે નક્કી કરવાનું, તમારે વિચારવાનું છે. સાહેબ, ત્રીજો મુદ્દો, મર્યાદિત સમય છે એટલે બહુ ઝડપથી બાકીના 2 મુદ્દા હું તમારી પાસે મૂકું. ત્રીજો મુદ્દો સફળતા માટેનો, અને એ છે પ્રચંડ પુરુષાર્થ, સખત મહેનત. એટલું યાદ રાખજો, સફળતા માટેનો કોઈ શોર્ટકટ નથી. જો સફળ થવું હોય તો મહેનત કરવી પડે, મહેનત કરવી પડે ને મહેનત કરવી પડે. મજા કરવી એ વસ્તુ જુદી, મહેનત કરવી એ વસ્તુ જુદી. ચાણક્ય નીતિમાં ચાણક્યએ વિદ્યાર્થીઓ માટે એક સોનેરી સલાહ આપી છે. ચાણક્ય નીતિમાં એવું કહે છે, વિદ્યાર્થિનમ કુતો સુખ, સુખાર્થિનમ કુતો વિદ્યા. વિદ્યાર્થીને સુખ એટલે મોજ મજા ન હોય અને મોજ મજા વાળાને વિદ્યા ન હોય. આ બેમાંથી એક નક્કી કરી લો. કાં મોબાઈલના જલસા કરો અને કાં પછી તમારું કરિયર બનાવો, કાં તમારી કારકિર્દી બનાવો. નક્કી તમારે કરવાનું છે. અત્યારે વિદ્યાર્થી તરીકે મારે મારી જાતને હોમી દેવી જોઈએ. સાહેબ, ગામડામાં રહ્યો છું અને એટલે ગામડાના વિદ્યાર્થીઓની તાકાતની મને ખબર છે કે આપણામાં અદ્ભુત તાકાત છે, પણ ગામડાના વિદ્યાર્થીઓની નકારાત્મક બાબતની પણ મને ખબર છે. અને આપણે મોટા ભાગના ભણવાને બદલે રખડવામાંથી ઊંચા નથી આવતા. એ એટલું જ સાચું છે. ભણવાનું એક બાજુ રહ્યું, રખડવામાંથી ઊંચા નથી આવતા. સાહેબ, આમાં બધા 10માં વાળા, 11માં વાળા, 12માં વાળા છે, પણ હાઈતમ આઈટમ ગઈ ગંજી પતામાં ઊંચા નહીં આવ્યા હોય. બોલો, ખાતરીપૂર્વક કહો. ઠોકી એક ઓદુડી ઢીડી ચાલુ થઈ ગયા હોય. એટલે આ ગંજી પત્તો રમવાની ઉંમર નથી, આ મોબાઈલ ગેમ રમવાની ઉંમર નથી, આ કારકિર્દી બનાવવાની ઉંમર છે. એક વખત તમારી આ ઉંમરમાં લડી લો, એક વખત તમારી આ ઉંમરમાં મહેનત કરી લો. સાહેબ, પાછળની જિંદગી એટલી મસ્ત છે ને. મેં તમને મારું ઉદાહરણ આપ્યું. અમે અંદર બેઠા ને ત્યારે વાત કરતા હતા કે મારી પરિસ્થિતિ એવી હતી
કે કપડાં ખરીદવા માટે પણ અમારા ઘરમાં પૈસા ના હોય. અમારી બાજુમાં થોડે દૂર એક શિક્ષક રહેતા હતા, નવી નવી નોકરી એની લાગેલી, ઉંમરમાં મારા કરતાં મોટા, પણ ઊંચાઈ મારા જેટલી હતી, અને એને કારણે એના કપડાં મને થઈ જાય તો એ કપડાં પહેરીને કંટાળે ને કપડાં કાઢી નાખે ને ત્યારે એ જોડી મને મળતી હતી અને એનો આનંદ આવતો હતો કે આપણી પાસે નવી જોડી આવી, બીજાની પહેરેલી કંટાળીને કાઢી હોય તે. સાહેબ, એક સમય એ હતો અને અત્યારે સમય એ છે કે પ્રવચન કરવા માટે જાય અને 5 સ્ટાર કે 7 સ્ટાર હોટલમાં રહેવા માટે મળે. હમણાં જ આ સપ્ટેમ્બર મહિનામાં જ હું પ્રવચન કરવા માટે, કથા કરવા માટે લંડન જઈશ. હવે કોઈ દિવસ કલ્પના કરી હોય હારું મોવિયામાં રહેતા હોય ને લંડન જાવ, તો મોવિયામાં રહેતા હતા, લંડનની અંદર હેરોમાં 1000 માણસો ભેગા થશે, ત્યાં કથા કરવા જશું, ત્યાં પ્રવચન કરવા માટે જશું. ચેન્નઈ જવાનું છે, હૈદરાબાદ જવાનું છે, રાયપુર જવાનું છે, અલગ અલગ ભારતના રાજ્યોમાં જવા મળે. આ બધું જ શક્ય બન્યું ક્યારે? ભણવાનું હતું ત્યારે ભણી લીધું. ત્યારે હું જ્યારે ક્લાસ 1 અધિકારીની પરીક્ષાની તૈયારી કરતો ને ત્યારે મારે તો નોકરી ચાલુ હતી, ક્લાસ 2 અધિકારી તરીકેની જવાબદારી હોય. આ મમતાબેન કેળવણી નિરીક્ષક હતા, એને ખબર હોય કેટલી વધારે જવાબદારી હોય. તો સવારે 3 વાગે જાગતો, સવારે 3 વાગે જાગું, 5 કલાક, 3 થી 8, 5 કલાક વાંચવાનું સવારે. પછી 8 વાગે ફ્રેશ થઈએ, નાહી ધોઈએ, તૈયાર થઈએ અને નોકરી માટે જઈએ. પણ રોજ સવારના 3 થી 8, 5 કલાક વાંચતો. સવારે 3 વાગે જ્યારે હું જાગું ને વાંચવા માટે, ત્યારે જોઉં તો પપ્પા સૂતા હોય, મમ્મી સૂતી હોય, નાનો ભાઈ સૂતો હોય, બેન સૂતી, બધાય આરામ કરતા હોય, મજા કરતા હોય, અને આપણે ઉઠીને વાંચવાનું. મનમાં થતું ખરું કે આ બધા કેવા સૂતા છે ને તારે જ વાંચવાનું. પછી હું મારી જાત સાથે વાત કરતો કે અધિકારી એ કોઈને નથી થવું, અધિકારી તારે થવું છે. એટલે છાનું મને વાંચવા માંડ, એનું આવું બધું પૂરું થઈ ગયું. અધિકારી તારે થવું તો વાંચવા. બાપા કરે એમ ન કરે. આમાં ઘણી કે પણ અમારા બાપાઈ ગંજી પતો રમે છે, અમે રમે જ દે લે, અમારા બાપાઈ જાય છે, એ 50-50 વાળી રમે, એમ 5-5 વાળી રમે. બાપા ભલે કરે એનું પૂરું થઈ ગયું, માં ભલે કરે એનું પૂરું. તમારે તમારી જિંદગી બનાવવી છે. જો તમારે તમારી જિંદગી બનાવવી હોય તો અત્યારે આ મોજ મજા એક બાજુ મૂકવી પડે. મિત્રો, મારે એટલું કહેવું છે કે તમે જે કંઈ પણ મહેનત કરો છો ને, તમારી મહેનત ઉપર પાણી ફેરવવાનું જો કોઈ કામ કરતું હોય ને, વર્તમાન સમયે થોડી કડવી બાબત લાગશે, પણ હું તમને કહીશ કે તમારી મહેનત ઉપર જો કોઈ પાણી ફેરવવાનું કામ કરતું હોય તો એ છે તમારો મોબાઈલ. તમારી મહેનત ઉપર પાણી ફેરવી દે છે અને આપણને ખબર જ નથી. બોલો, કેટલાય પાસે, આમાં કેટલાય પાસે બાપા પાસે ન હોય ને એવા ફોન લઈને આ બેઠા છે. બોલો, બાપા પાસે નથી, કીપેડ વાળો સામાન્ય ફોન લઈ બિચારો બાપો આટા મારે છે ને આ બધા પાસે એન્ડ્રોઈડ છે, ટચ સ્ક્રીન વાળા, ટનાટન મેસેજ કર્યા કરે ને ગેમું રમ્યા કરે ને જલસા કરે. એ જો વિડીયો જો, રીલ્સ છે, રીલ્સમાં જિંદગી ખતમ થઈ જશે. પણ એક વખત આ મોજ મજાને એક બાજુ મૂકી દો ને સાહેબ, પછી તમે જે મોજ મજા કરી શકો. મેં તમને પેલા દીકરાની વાત કરી હતી, અમિત ભાલોડી, કે જેણે કંપની સ્થાપી અને કંપની સ્થાપીને અત્યારે 500 કરોડની નેટવર્ક સુધી પહોંચાડી દીધી. મને બરોબર યાદ છે કે એ દીકરો, એમને CS માં એડમિશન લીધું, ભણવાનું ચાલુ કર્યું. પહેલું વર્ષ હોળીનો દિવસ હતો, હું મારા ગામમાં આંટો મારવા માટે ગયો. આ વિસ્તારની મને ખબર નથી, પણ અમારે એ વિસ્તારની અંદર હોળીના દિવસે ગામડામાં બહુ જ આનંદ હોય. જાત જાતની રમતો રમાતી હોય ને અહીં કદાચ હશે જ એવું, નાળિયેરની રમત ને ઓલી રમત ને આંધળો પાડો, એ બધા મજા કરે. અમે એવી રમતો રમતા. ગામમાં આંટો મારવા માટે નીકળો. સમજો જો આ વાતને. પેલો અમિત ભાલોડી, એની સાથે જે દીકરાઓ ભણતા હતા ને, મને ગામની બજારમાં ભેગા થયા. પછી મેં એને પૂછ્યું, શું ચાલે? સાહેબ જલસા, હો સાહેબ, મોજ. બધાને મોજ હતી. મેં એમને પૂછ્યું, અમિત ક્યાં? અમિતની આરે ભણતા, એટલે એના મિત્રો હોય. મને કે સાહેબ ખબર નહીં. કેમ, એ નથી તમારે આરે મોજ કરવામાં? એ કે સાહેબ ભેગો નથી થયો. હું અમિતની ઘરે ગયો, રાતના 9 વાગ્યા હતા. એની ઘરે જઈને મેં જોયું તો એ છોકરો વાંચતો હતો, અર્થશાસ્ત્ર વાંચતો હતો, ઇકોનોમિક્સ. રાતે 9 વાગે હોળીના દિવસે આખું ગામ જલસા કરતું ત્યારે. પછી મેં પૂછ્યું, એલા બધા મજા કરે છે, તારા મિત્રો મને બજારમાં ભેગા થયા અને તું આ વાંચવાનું લઈને બેઠો છો? મન કે સાહેબ, એક તો મારું ઇંગ્લિશ નબળું છે, એમાંય અર્થશાસ્ત્ર વિષય થોડોક નબળો છે,
હમણાં પરીક્ષા 10 દી પછી આવવાની છે. આ પરીક્ષા બીજી વાર નહીં આપે, બીજી વાર નહીં આવે, મારે બધું પહેલી વારમાં પાસ કરવું છે. જલસા તો પછી થાય, આ કંઈ પછી થોડુંક થાય. સાહેબ, એ દીકરો હોળીના દિવસે વાંચતો હતો અને એનું પરિણામ એ આવ્યું કે અત્યારે 500 કરોડની નેટવર્કનો માલિક બની ગયો. અને હવે ફેર શું પડે ખબર? સમજો, ઓલા બાકીના છોકરા ભણવાના સમયે મોજ કરી લીધી અને આ અમિત ભણવાના સમયે મોજને એક બાજુ મૂકી દીધી. એ બે વચ્ચે ફેર કેટલો? અત્યારે છે ને બેય જણા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે, ઇન્સ્ટા ને ફેસબુક વાપરે. બેય, ઓલા છોકરાઓ પણ અને અમિત પણ, બેય જણા ફરવા જાય, ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકે. અને પોસ્ટ મૂકે ત્યારે શું કરે? ઓલા છોકરા જે ભણવાની સમયે જેને જલસા કર્યા એ અત્યારે ફેસબુક ઉપર પોસ્ટ મૂકે, એન્જોઈંગ એટ ગિરનાર. રોપવેમાં બેઠા હોય ને ફોટો પાડ્યો હોય ને મૂક્યો હોય, એન્જોઈંગ એટ સાસણ ગીર. ઓલા ધમાલ નૃત્ય કરતા હોય સીધી બાદશાહ એની વચ્ચે ફોટો પાડીને મૂક્યો હોય. અને ઓલો અમિત ભાલોડી એ પણ ફોટા મૂકે છે, પણ એ જ્યારે ફોટા મૂકે ત્યારે શું લખે? એન્જોઈંગ એટ સ્વિટ્ઝરલેન્ડ, એન્જોઈંગ એટ ગોલ્ડન બ્રિજ લંડન, એન્જોઈંગ એટ BAPS હિન્દુ મંદિર અબુધાબી. એ દુનિયાના અલગ અલગ દેશમાં આટા મારતા હોય અને આ ગુજરાતના અલગ અલગ ગામડામાં આટા મારતા હોય. એન્જોઈંગ એટ ભગતની જગ્યા સાયલા મૂકે ફોટો. જઈએ, આપણા બધા સ્થાનિક સ્થળોએ પહેલા જવું જોઈએ, પણ ઓલો જે અત્યારે જલસા કરે છે, સમજાય છે ને જે કહું છું તે? અત્યારે મોજ મજા છોડો તો કાયમ માટે મોજ મજા કરી શકશો. સાવ સરળમાં સરળ ભાષામાં કહું તો તમારા વિદ્યાર્થી જીવનના 7-8 વર્ષ દરમિયાન જો તમે ઉજાગરો કરી લ્યો ને તો આખી જિંદગી આરામથી સૂઈ શકશો. અને આ 7-8 વર્ષ જો સૂતા રહ્યા ને તો આખી જિંદગીના ઉજાગરા કરવાની તૈયારી રાખજો. નક્કી તમારે કરવાનું છે કે તમારે શું કરવું જ તે. અત્યારે ઉજાગરા કરી લેવાના, અત્યારે આ મોજ મજાને એક બાજુ મૂકી દેવાની. આપણને ખબર જ નથી કે આ મોબાઈલ આપણને કઈ રીતે હેરાન કરી રહ્યો છે. મોટાભાગના વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન હોય, અમને યાદ નથી રહેતું, અમને યાદ નથી રહેતું, વાંચવા બેસીએ બધું ભૂલાઈ જાય છે, પેપર હાથમાં આવે ને અંધારા આવવા માંડે છે. આ બધાનું કારણ સમજી રાખજો, સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક રીતે મોબાઈલ દ્વારા મનમાં પ્રવેશેલા એવા વિચારો કે જે તમારા મનને ચક્રાવે ચડાવે છે એને સ્થિર થવા દેતું જ નથી. હું તમને એક ઉદાહરણ આપું, જો સાવ સામાન્ય ઉદાહરણ, જેના દ્વારા તમે મારે જે વાત કહેવી છે એ વાતને તમે સરસ રીતે સમજી શકશો. જવાબ તમે બધા મને આપજો, સેજ ઊંચા અવાજે સાંભળજો. માની લો કે 45 ડિગ્રી ટેમ્પરેચર હોય. 45 ડિગ્રી એટલે ઉનાળાની બળબળતી બપોર. 45 ડિગ્રી ટેમ્પરેચર. અને આપણને આ મેદાનમાં 4-5 ખુરશી નાખી દેવામાં આવે, આપણને 4-5 દીકરીઓને 4-5 દીકરાને એમ કહેવામાં આવે તમારા ભાઈબંધ હારે તમારી બેનપણીઓ હારે અડધી કલાક બેસો, આ ખુરશી ઉપર તમારે બેસવાનું છે. 75 ડિગ્રી ટેમ્પરેચર અને આપણે અડધી કલાક બેસવાનું હોય. આપણે બેસી શકીએ કે કેમ? આમાં ઘણા કે સાહેબ બેસી ગયા, અમે તો ટેવાયેલા છીએ, કોઈ વાંધો નથી આવતો. સાહેબ 50 ડિગ્રી ટેમ્પરેચરમાં ક્રિકેટ રમવાવાળા છીએ તો બેહાય. ઓકે, તમે બેસો, સમજો, અડધી કલાક બેસવાનું કહે, તમે બેસો ને બેસી શકાય. થોડી કદાચ ચામડી બળે, થોડીક તકલીફ પડે, પણ બેસી શકાય. હવે પરિસ્થિતિ બદલાવી, ટેમ્પરેચર 22 ડિગ્રી થઈ જાય. 22 ડિગ્રી, 45 ડિગ્રીમાંથી 22 ડિગ્રી એટલે અડધું. અને 22 ડિગ્રી ટેમ્પરેચર એટલે શિયાળાનો તડકો, મજા આવે. આપણને એવું કહે કે તમારે આ 22 ડિગ્રી ટેમ્પરેચરની અંદર શાંતિથી અડધી કલાક માટે બેસવાનું છે સૂર્યના તડકામાં. તમે બેસી શકો? તો આપણો જવાબ શું હોય? હા. 45 ડિગ્રીમાં બેસી શકાય તો 22 ડિગ્રીમાં બેસી શકાય. તમે બેસો, તડકાની મજા આવે. પણ એ વખતે કોઈ ભાઈબંધ આવે, કોઈ બેનપણી આવે તમારી, એના ખિસ્સામાંથી, એના પર્સમાંથી એક મેગ્નિફાઈંગ ગ્લાસ કાઢે, બિલોરી કાચ. અને બિલોરી કાચ કાઢીને તમારો હાથ પકડે અને હાથ ઉપર એક નાની એવી ટીલી પાડે, નાની એવી ટીલી હાથ ઉપર, અને તમારો હાથ પકડી રાખે એમને. આમાં ઘણા પાડી કે સાહેબ બીડી હળગાવા પાડી. એમ નાની એવી ટીલી પાડે, 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ, 25 સેકન્ડ, 30 સેકન્ડ. શું થાય? હાથ પાછો ખેંચી લે અને ચોડવા માંડે. કેમ? હાથ બળવા માંડે.
બાન બાપુજી યાદ આવી જાય. 45 ડિગ્રી ટેમ્પરેચર વખતે સૂર્યની શક્તિ બમણી હતી અને છતાંય તમે બેસી શક્યા, 30 મિનિટ બેસી શક્યા. 22 ડિગ્રી ટેમ્પરેચર વખતે સૂર્યની શક્તિ અડધી હતી અને છતાંય તમે માત્ર 30 સેકન્ડમાં હાથ પાછો ખેંચી લીધો. આવું કેમ? 45 ડિગ્રી ટેમ્પરેચર વખતે સૂર્યની શક્તિ બમણી હતી પણ વેર વિખેર હતી ને એટલે એને કામ ન આપ્યું. અને 22 ડિગ્રી ટેમ્પરેચર વખતે સૂર્યની શક્તિ અડધી હતી પણ એક જગ્યાએ કેન્દ્રિત થઈને એટલે કામ આપ્યું. એમ તમે કેટલા હોશિયાર છો એ અગત્યનું નથી, કેટલા કેન્દ્રિત થાવ છો એ અગત્યનું છે. હોશિયાર છો એ અગત્યનું નથી. આમાં કેટલાય હોશિયાર ધોવાઈ જાય. 10માં એની જે માર્કશીટ હોય ને આપણે જોઈ આપણને આ દીકરો ક્યાં જશે, આ દીકરી ક્યાં જશે, પણ સૂર્યની શક્તિ વેડફાઈ જાય. એમ 11, 12 એવા મિત્રો, એવો સંગ, મોબાઈલની મજા, જલસા, એમાં એવી શક્તિ વેડફાઈ જાય, જીવન બરબાદ થઈ જાય. અને કેટલાક સામાન્ય હોય, 10માં બહુ સામાન્ય ટકા એવા હોય પણ પોતાની જાતને ફોકસ કરે, મોજ મજાને એક બાજુ મૂકે, મહેનત કરે અને એનું અદ્ભુત પરિણામ મળે અને સફળ થાય. એટલે મારે તમને કહેવું છે કે મોજ મજાને એક બાજુ મૂકી અને મહેનત કરી લેજો. સાહેબ મહેનત કરી. તમારા બાપા જેવી રીતે હેરાન થાય છે ને, આ વિસ્તારની વાતો મેં સાંભળી છે. આપણો સામાન્ય વિસ્તાર કહેવાય. મજૂરી કરનારા લોકો, ખેતી કરનારા લોકો, માંડ માંડ કરીને આપણું જીવન નિર્વાહ કરનારા આપણે લોકો, આપણા પપ્પા જેવી રીતે હેરાન થાય છે એવી રીતે આપણે હેરાન ન થવું હોય તો એનો ઉપાય એ છે કે અત્યારે હું મહેનત કરી લઉં. બીજું મારે જે અત્યંત મહત્વનું કહેવું છે, યાદ રાખજો તમામ દીકરીઓ અને દીકરાઓ, આજકાલ આપણને કોઈ સારો મેસેજ કરે, કોઈ એકાદું ગુલાબનું ફૂલ આપે, એકાદ ચોકલેટ આપે અને આપણને પ્રેમ દેખાવા માંડે છે. આ બધી જનરેશન છે. ફેસબુક અને ઇન્સ્ટામાં તમે શું કરો છો ને, તમારા બાપાને તમારા બાને ખબર નથી, મને બધીએ ખબર છે કે તમે શું કરો છો. વિચારજો, તમે તમારા મમ્મી પપ્પાને છેતરી શકો પણ તમે તમારી જાતને કેવી રીતે છેતરી શકશો એ તો વિચારો. તમારી જાતને કેવી રીતે છેતરશો? જે લોકો તમને ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા પ્રેમ જતાવવાનો પ્રયત્ન કરે છે ને, એ માત્ર ને માત્ર બાહ્ય દેખાવ છે. બાકી આ દુનિયામાં તમને સૌથી વધારેમાં વધારે અને સાચો પ્રેમ કરનાર જો કોઈ હોય ને તો એ માત્ર ને માત્ર તમારા મમ્મી પપ્પા છે, એના સિવાય બીજું કોઈ નહીં. તમારા મમ્મી પપ્પા જેવો પ્રેમ કોઈ કરી જ ના શકે. આ સમજી રાખજો. કોક વ્યક્તિ, હમણાં પેલું સૈયારા ફિલ્મ આવ્યું, સૈયારા, અને ફિલ્મમાં જઈને રોવે, બોલો, ભેકડો તાણી, હું કામ કોઈક છોકરીને યાદ કરીને રોવે, કોઈક છોકરાને યાદ કરીને રોવે. મારો પ્રેમ મને યાદ આવ્યો, મારો પ્રેમ યાદ આવ્યો. હું તો એવું કહું કે પ્રેમ યાદ આવે, રોવે, એમાં કોઈ ખોટી વાત નથી, રોવો. પણ તમને કોઈક 3 મહિના, 5 મહિના, વર્ષથી થોડોક પ્રેમ જતાવે, એ યાદ આવે ને રડો છો. આપણી બા છેલ્લા 15 વર્ષથી આપણું ટિફિન બોક્સ તૈયાર કરી દે છે, આપણને લંચ બોક્સ તૈયાર કરી દે છે, એને યાદ કરીને રડવું નથી આવતું ક્યારેય? કે મારી માં રોજ સવારે મને લંચ બોક્સ તૈયાર કરી દે છે, મારી માં થાકીને આવી હોય અને તોય મારા હાટું ચેવડો બનાવી દે, મારા હાટું મમરા બનાવી દે. એ માનો પ્રેમ યાદ જ નથી આવતો. એટલું યાદ રાખજો કે મમ્મી અને પપ્પા આપણને પ્રેમ તો બહુ જ કરે છે, એ બિચારાઓને પ્રેમ બતાવતા આવડતો નથી. એને પ્રેમ બતાવતા નથી આવડતો, એને આઈ લવ યુ કહેતા નથી આવડતું, એને તમને ગુલાબ આપતા નથી આવડતું, એને તમને ચોકલેટ આપતા નથી આવડતું, એને તમને કોઈ ગિફ્ટ આપવાની ખબર નથી પડતી. મમ્મી અને પપ્પા તમારા પર ગુસ્સે થાય, અને ખાલી ગુસ્સે થાય એટલું નહીં, ગુસ્સે થઈને કદાચ તમને એક તમાચો મારી દે ને, તમાચો, તોય એટલું યાદ રાખજો એ તમાચામાં પણ આઈ લવ યુ જ છે, પણ આપણા કાનને સંભળાતું નથી. મમ્મી પપ્પાનો તમાચો આઈ લવ યુ જ છે. એ એટલા માટે જ તમાચો મારે છે કારણ કે તમને પ્રેમ કરે છે. આમાં દીકરીઓને મારે કેવું છે, આટલી મોટી સંખ્યામાં તમે બેઠા છો, ઘણી વખત દીકરીઓની ફરિયાદ હોય છે, સાહેબ અમારા પર કેટલા જાત જાતના અંકુશો રાખે છે, ઘરની બહાર બહુ નીકળવાનું નહીં, બહાર ગયા હોય તો ટાઈમસર આવી જવાનું, આવું કંઈ હોતાય છે? આ દુનિયા બદલાઈ ગઈ, છોકરા છોકરીઓ સમાન થઈ ગયા, અમને સ્વતંત્રતા મળવી જોઈએ. મળવી જ જોઈએ, મળવી જ જોઈએ, અને મળે જ છે.
અત્યારે પ્રત્યેક ક્ષેત્રમાં દીકરાની સાથે દીકરી પણ આવી કદમ મિલાવીને ઊભી રહેવા માંડી છે. ભારતીય સેનામાં પણ હવે દીકરીઓ આવી ગઈ અને ઓપરેશન સિંદૂર જે આપણે પાર પાડ્યું એનું તમામ રિપોર્ટિંગ ભારતની 2 દીકરીઓએ જ કર્યું છે, એક હિન્દુ દીકરી ને એક મુસ્લિમ દીકરી. એ બંનેએ જ રિપોર્ટિંગ કરી રોજે રોજ સમાચાર આપ્યા છે. પાકિસ્તાનને જે બેવડું વારી દીધું એના સમાચાર એ દીકરીઓએ જ આપ્યા છે. પણ દીકરીઓ, મારે એટલું તમને ચોક્કસ કહેવું છે કે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જ પડે. શું કામ? એક નાની વાર્તા કહું. આ તમામ દીકરીઓ માટે, તમામ બહેનો માટે અત્યંત મહત્વની વાર્તા છે, સાંભળજો. એક દીકરી કોલેજમાં અભ્યાસ કરતી હતી. એને પિકનિકમાં જવાનું હતું, બહાર ફરવા માટે જવાનું હતું. વન ડે પિકનિક હતી, 1 દિવસની. એના પપ્પાએ એને પરમિશન આપેલી, સવારે જઈ સાંજે પાછું આવવાનું હતું. સવારે દીકરી તૈયાર થઈ, પોતાની બેગ લીધી, નીકળતી હતી. પપ્પા નીચે રૂમમાં, હોલમાં બેઠા હતા. એટલે પપ્પાએ તરત દીકરીને કહ્યું કે બેટા પિકનિકમાં જાય છે? કે હા પપ્પા, તમે તો મંજૂરી આપી હતી. સારું બેટા, જા, મજા કરજે. પછી એના પપ્પાએ એવું કહ્યું, બેટા સાંજે પાછી સમયસર ઘરે આવી જાજે હો. પિકનિક આવે ને પાછી એટલે તરત પાછી સીધી ઘરે આવજે. દીકરીને આ છેલ્લું વાક્ય ખૂંચ્યું. એને તરત એના પપ્પાને કહ્યું, પપ્પા તમે ભાઈને જ કોઈ દી આવું નથી કહેતા, મને કેમ કયો? એના પપ્પા કે બેટા એક કામ કર, આપણા ઘરની બહાર આવ, હું તને જવાબ આપું. એ પપ્પા પોતાની દીકરીને લઈને શેરીમાં આવ્યા ને શેરીમાં લોખંડના થાંભલા પડ્યા હતા, લોખંડના ગડર પડ્યા હતા શેરીમાં. પેલા PGVCL વાળાએ નાખવાના હશે એ ત્યાં પડેલા હતા. પિતાએ થાંભલા બતાવીને છોકરીને કીધું કે આ થાંભલા અહીંયા પડ્યા છે, ખબર છે? એ કે હા પપ્પા ખબર છે. કેટલો ટાઈમથી પડ્યા છે અહીંયા, ખબર છે? એ કે હા પપ્પા 2 મહિનાથી પડ્યા છે. પેલા પિતા કે બેટા આ થાંભલા 2 મહિનાથી શેરીમાં એમનેમ રેઢા પડ્યા છે, ત્યાં થાંભલાને હાચવવા ન પડે? થાંભલાને ધ્યાન ન રાખવું પડે? ઓલી છોકરી કે પપ્પા થાંભલા હે, એનું હું ધ્યાન રાખવાની જરૂર પડે? એ કે પણ બેટા થાંભલા ઉપર લીટો બીટો પડી જાય તો, કંઈક લીટો પડી જાય, લીસોટો પડી જાય, ડાઘ પડે તો? પપ્પા કાંઈ ફેર ન પડે બેટા, એની કિંમત ઘટી ન જાય? ના ઘટે પપ્પા. પછી પપ્પાએ કહ્યું, પણ બેટા હીરા હોય, હીરા, કિંમતી હીરા, તો એ હીરા છે એ આવી રીતે શેરીમાં રેઢા મુકાય? ઓલી છોકરી કે પપ્પા કેવી વાત કરો છો, હીરાને રેઢા મુકાય? એને તો તિજોરીમાં રાખવાના હોય, હાચવીને રાખવાના હોય. પેલા ભાઈ કે કેમ બેટા એને રેઢા? અરે પપ્પા એ તો કિંમતી કહેવાય. એ કે બેટા આ થાંભલા ઉપર એક લીટો પડે એની કિંમતમાં ઘટાડો ન થાય, આ હીરા ઉપર એકાદ લીટો બીટો પડી જાય, હીરા ઉપર એકાદ દાગો લાગી જાય તો એની કિંમત ઘટે? અરે પપ્પા કરોડનો હીરો હોય અને કરોડનો હીરો કોડી નો થઈ જાય તરત. અને એ વખતે પિતાએ દીકરીના માથા ઉપર હાથ મૂકીને એવું કહ્યું કે બેટા તારો ભાઈ મારા માટે થાંભલો નથી, એ મારો દીકરો જ છે, પણ તું તો મારા માટે હીરો છો અને એટલે તને હાચવીને રાખવો પડે, કારણ કે તારા પરનો એક દાગ કિંમત ઘટાડી દે. યાદ રાખજો દીકરીઓ, યાદ રાખજો. તમારા પપ્પા ભલે આ બધા બેઠા ને હારા કપડા ભલે ન પહેરતા હોય, એના પગમાં હારા ચપ્પલ ભલે ન હોય, પણ ગામમાં એની આબરૂ જબરજસ્ત હોય. તમારી માની ગામમાં આબરૂ, ખાનદાની ખોરડું કહેવાતું હોય. ભલે નડિયાવાળા મકાન હોય, બાપા ગામમાં નીકળ્યા હોય ને ઊંચું માથું કરીને નીકળે, પણ આપણું એક કામ આપણા આખા પરિવારની આબરૂને ધૂળધાણી કરી નાખે. એવું ના થાય જો ને એ સાચું ભણતર. તમને ભણાવ્યા એનું ઋણ શું? મારા પરિવારની આબરૂ ના જાય ને એનું ધ્યાન રાખો. છેલ્લો મુદ્દો, 5-7 મિનિટમાં જ હું મારી વાત પૂરી કરું. મેં તમને પહેલો મુદ્દો કીધો, મારી જાતનો પરિચય. આપણે કોઈ સામાન્ય નથી, આપણે બધું જ કરી શકીએ. મેં તમને બીજો મુદ્દો કીધો, જે કંઈ પણ કરવું છે એનું સપનું જુઓ, એ માટેનો સંકલ્પ કરો. મેં તમને ત્રીજો મુદ્દો કીધો, એ સંકલ્પ પૂરો કરવા માટે મોજ મજાને એક બાજુ મૂકી અને પ્રયત્નો ચાલુ કરો. હવે છેલ્લો મુદ્દો મારે તમને કહેવો છે કે આ ત્રણેય તમે કરો અને તોય તમને સફળતા ન મળે તો તમારા પ્રયત્નો. એ પરીક્ષાની તૈયારી કરતા હતા. ભારતીય વાયુસેના એટલે ઇન્ડિયન એરફોર્સ, એની જ્યારે જાહેરાત આવી, ડૉક્ટર કલામે અરજી કરી, એની પરીક્ષા આપી, એક પછી એક એના સ્ટેજ હોય, એ બધા સ્ટેજ એને પાસ કર્યા અને ડૉક્ટર કલામ ઇન્ટરવ્યૂ સુધી પહોંચી ગયા. છેલ્લું સ્ટેજ ઇન્ટરવ્યૂનું બાકી. દહેરાદૂનની અંદર ઇન્ટરવ્યૂ હતા. ડૉક્ટર કલામ ઇન્ટરવ્યૂમાં ગયા. ઇન્ટરવ્યૂમાં 27 વ્યક્તિ હતી. 27 વ્યક્તિમાંથી 8 વ્યક્તિઓને પસંદ કરવાની હતી.
ડૉક્ટર કલામનું ઇન્ટરવ્યૂ પૂરું થયું. કલામને એવું થયું 100% મારી પસંદગી થશે, કારણ કે એનું ઇન્ટરવ્યૂ એટલું સરસ ગયું હતું. પહેલેથી એને મહેનત જોરદાર કરી, એનું ઇન્ટરવ્યૂ એટલું સરસ ગયું, પૂરી શ્રદ્ધા મારું સિલેક્શન થશે. ઇન્ટરવ્યૂનું રિઝલ્ટ આવ્યું. 8 વ્યક્તિને લેવાની હતી, ડૉક્ટર કલામનું નામ એમાં 9મા સ્થાન પર હતું. લેવાના 8ને એનું નામ 9મા સ્થાન પર કાંઠે આવી અને નાવડી ડૂબી ગઈ હોય એવું લાગે. કલામને એવો આંચકો લાગ્યો, એવું દુઃખ લાગ્યું. દહેરાદૂનથી સીધા નજીકમાં ઋષિકેશ આવે, ઋષિકેશ ગયા, ગંગાજીમાં સ્નાન કર્યું. સ્વામી શિવાનંદજીનો આશ્રમ હતો, એ આશ્રમમાં એકદમ મૂંઝાઈને બેઠા હતા. સ્વામી શિવાનંદ ત્યાંથી પસાર થયા. શિવાનંદજીએ જોયું કે આ તો કોઈ યુવાન મૂંઝાયેલો છે, કોઈ પરિચય નહીં, ઓળખાણ નહીં. શિવાનંદજી પાસે ગયા, નામ પૂછ્યું, કલામ. શિવાનંદજીએ પૂછ્યું કંઈ તકલીફ લાગે છે? બધી ખબર પડી શિવાનંદજીને. પછી શિવાનંદજી એને એવું કહે છે કે તમે પાયલોટ બનવા માટે પૂરી મહેનત કરી હતી? તો કે હા. દિલથી મહેનત કરી હતી? તો કે હા. તમારું ઇન્ટરવ્યૂ બહુ સારું ગયું હતું? તો કે હા. અને તોય તમારું સિલેક્શન ન થયું? તો કે ના થયું. આ પાયલોટ નથી બનાવતા, તને કંઈક વધારે આપવું હશે. મેં સામે જોયું ને, પેલા એર માર્શલ જે મને સેલ્યુટ કરીને ઊભા હતા, એ ઇન્ટરવ્યૂમાં જે 8 જણા પાસ થયા હતા અને જે પહેલા નંબર ઉપર પાસ થયા હતા ને, એ મારી સામે ઊભા રહીને મને સેલ્યુટ મારીને ઊભા હતા. ત્યારે મને થયું ભગવાને જે આપ્યું એ વધારે સારું આપ્યું. એટલે કદાચ મહેનત કરતા હોય અને ના મળે તોય ચિંતા નહીં કરતા, ભગવાન સારું આપશે. આજે માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટે અહીંયા આ વૈચારિક ક્રાંતિ કાર્યક્રમ રાખ્યો. આ કાર્યક્રમ શા માટે? કારણ કે તમારામાં વિચારો રોપાય. મને ખ્યાલ છે કે અહીંયા બેઠેલા 1000 કરતાં વધારે દીકરા દીકરીઓ આ બધા માટે વાત નહોતી, પણ આમાંથી 5 દીકરા કે 5 દીકરી એને આ વાત ચોંટી ગઈ ને, એટલે આખી એની જિંદગી બદલાઈ જશે. જે રીતે ધોરાજીના પેલા પ્રવચનની અંદર એક દીકરીને વાત ચોંટી ગઈ અને IPS થઈ ગઈ, એમ એક વ્યક્તિને વાત ચોંટી જાય એટલે અમારો કાર્યક્રમ સાર્થક. અને એટલે આ ટ્રસ્ટના સ્વપ્ન દ્રષ્ટા આદરણીય કેશુભાઈ ગોટી એ તમામ ગુજરાતમાં અને ગુજરાતની બહાર જ્યાં પછાત વિસ્તાર છે, જ્યાં વિદ્યાર્થીઓ પાસે આવી વાતો નથી થતી, એવા વિદ્યાર્થીઓ પાસે અમારા જેવા વક્તાને મોકલે કે તમે ત્યાં જાઓ અને ત્યાં જઈ અને મારા ગામડાના દીકરા અને દીકરીઓને પણ તમે આવી વાત કરો કે જેથી કરીને એ દીકરા અને દીકરીઓ પણ કંઈક સપના જોવે, એ પણ કંઈક આગળ આવે. સાહેબ, જે પેલા કેશુભાઈ ગોટીની આપણે વાત કરીએ છીએ ને, તમારી જાણ માટે કહું, એ કેશુભાઈ ગોટી જ્યારે નાના હતા ત્યારે ઘરમાં ખાવાના રોટલા નહોતા. ખાવાના રોટલા નહીં, એના ભાઈઓની સંખ્યા એટલી, રોટલાની સંખ્યા ઓછી, એટલે બાકીના ભાઈઓને થોડુંક ખાવા મળે ને, એટલે કેશુભાઈ નાના હતા ત્યારથી એના બાઈએ એના મામાની ઘરે મોકલી દીધા હતા, ત્યાં થોડુંક કંઈક ખા. અને એ જ કેશુભાઈ ગોટી અત્યારે હીરાના મોટા વેપારી થઈ ગયા. સમગ્ર ભારતની અંદર 351 સરસ્વતી ધામના નિર્માણનો એને સંકલ્પ કર્યો. હવે આ તમે સાંભળો પણ તમને ખબર ન હોય આ સરસ્વતી ધામનું નિર્માણ એટલે શું. પછાત વિસ્તારમાં વિદ્યાર્થીઓને શિક્ષણની પૂરતી સુવિધાઓ મળી રહે એટલા માટે કોઈ સંકુલ તૈયાર કરવાનું હોય, કોઈ મકાન તૈયાર કરવાનું હોય તો એ તૈયાર કરી આપે છે. અને એમાં એની શરત કેવી, એ તો તમે જોજો. માની લો કે કોઈ જગ્યાએ સરસ મજાનું એક શાળાનું મકાન તૈયાર કર્યું, 50 લાખમાં એ મકાન તૈયાર થયું, એના 2 ટુકડા કરવાના 25 લાખના, એમાંથી 25 લાખ કોઈ પાર્ટનર એક ગોઈતા હોય બીજા ઉદ્યોગપતિ એને આપવાના, અને 25 લાખ આ કેશુભાઈ ગોટી આપે. 25 લાખ એકલા આપે, 25 લાખ સામે પાર્ટનર હોય એ આપે. અને એ મકાન કે એ સંસ્થા એને નામ કેશુભાઈ ગોટીનું નહીં આપવાનું, એને નામ ઓલા 25 લાખ આપ્યા હોય એનું આપવાનું. પોતાના 25 લાખ પણ હારે નામ નહીં, આવા 1-2 નહીં, આવા 351 સરસ્વતી ધામ શિક્ષણના ધામ એ બનાવવાના છે. તમે વિચાર કરો એ માણસ કેવું કામ કરે, એ કેવા હતા અને કઈ જગ્યાએ પહોંચી ગયા. સંકલ્પમાં શું તાકાત હોય, મહેનતમાં શું તાકાત હોય. આપણી વચ્ચે અહીંયા પરેશભાઈ ડોડિયા બેઠા છે, એમના ગુરુ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી પરમ શિવ ઉપાસક, અને એ છે ને
એમણે જ્યારે એક સંકલ્પ એવો કર્યો એમના ગુરુદેવની સમક્ષ કે આપણે એવી હોસ્પિટલ બનાવીએ તો કે જે હોસ્પિટલમાં આપણે કોઈ ચાર્જ જ નહીં લેવાનો, કેસબારી જ ન હોય, બધુંય મફત. એના ગુરુદેવે શરૂઆતમાં તેવું કહ્યું કે કદાચ આ શક્ય ના બને, પણ બીજી વખત સંકલ્પ કર્યો. ગુરુદેવે એવું કહ્યું કે આ ભગવાનની જ ઈચ્છા હશે અને વલભીપુર પાસે ટીમ્બીમાં સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ શરૂ થઈ અને ઓલમોસ્ટ લગભગ 13 કે 14 વર્ષ થયા. સાહેબ 13 વર્ષમાં લાખો દર્દીઓની સારવાર કરી, એક દર્દી પાસેથી એક પૈસો નથી લીધો. વિચાર તો કરો, એક પૈસો નહીં. બધા દર્દીઓની સંપૂર્ણ સારવાર મફત. એટલું જ નહીં, એની રહેવાની જમવાની વ્યવસ્થા પણ મફત. તો આ એવી વ્યક્તિઓ તમારા આંગણે તમને આ વાત મળે એટલા માટેના પ્રયત્નો કર્યા કે જે વ્યક્તિઓ ખરા અર્થમાં પરમાત્માનું કામ કરી રહી છે. બસ આજના દિવસે હું માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરું. પરમ કૃપાળુ જી, હા, એના માટે પાછળ પ્રશ્નોત્તરી જેવું કે એવું આપણે રાખ્યું પણ છે. અત્યારે તમે પૂછી લો તોય વાંધો નહીં. યસ પ્લીઝ. એ આપણે પૂરું થાય પછી વ્યક્તિગત રીતે મળીએ, કારણ કે બધાને આ લાગુ ના પડે. આ કો મને કો, ચાલો તમે કો. એટલે શહેર બનાવવાનું મતલબ કોઈ પણ ગામ, કોઈ પણ શહેર, એનું નિર્માણ કરવાનું જો મને સોંપવામાં આવે તો એ ગામમાં સૌથી પહેલામાં પહેલી હું સારામાં સારી સ્કૂલ બનાવું. બીજું, એ જ ગામની અંદર સારામાં સારી એક હોસ્પિટલ બનાવું. ત્રીજું, એ જ ગામની અંદર સારામાં સારી એક લાઇબ્રેરી બનાવું. ચોથું, એ જ ગામની અંદર કોઈ એ જ ગામ સાથે જેને સંબંધ, અથવા આ ગામની આસપાસની, કારણ કે ગામનું નિર્માણ કરીએ છીએ, જેને સંબંધ હોય એવી વ્યક્તિને કન્વિન્સ કરીને એ ગામની અંદર કોઈ ઉદ્યોગ શરૂ કરાવવું કે જેથી કરીને ગામના લોકોને રોજગારી ત્યાં ને ત્યાં મળી રહે. ગામડાની અંદર જે બેઝિક ફેસિલિટી ગામના લોકોને મળવી જોઈએ એ તમામ પ્રકારની બેઝિક ફેસિલિટી સાથે એ ગામના નિર્માણની શરૂઆત કરું કે જેથી કરીને જેમ જેમ ગામનો વિકાસ થતો જાય એ લોકોએ ગામડું છોડી અને શહેર તરફ જવાની આવશ્યકતા રહે જ નહીં. એ ગામમાં ને ગામમાં એને તમામ પ્રકારની સુવિધાઓ મળે, એ પ્રકારનું ગામ બને. ઓકે, એમનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન એવો છે કે અમુક વિદ્યાર્થીઓ ખૂબ ભણ્યા પછી સારું કામ કરી શકતા નથી અથવા નોકરીથી વંચિત રહી જાય છે, કામથી વંચિત રહી જાય છે. જો અહીંયા હું પહેલું તમને એ કહું કે હું તમારી આ વાત સાથે સહમત થતો જ નથી. જે વ્યક્તિ સારામાં સારું ભણે એ વ્યક્તિ કામથી ક્યારેય વંચિત રહે જ નહીં. આ પહેલી વાત. હવે બીજું કે તમે ઘણું કહેશો સાહેબ અત્યારે કેટલા પોસ્ટ ગ્રેજ્યુએટને નોકરી નથી મળતી, કેટલા બધા રોજગારી કેન્દ્રોમાં નોંધાયેલા છે. જો ડિગ્રી હોવી એ વાત જુદી છે અને જ્ઞાન હોવું એ વાત જુદી છે. ડિગ્રી ઢગલાબંધ લોકો પાસે છે કારણ કે ભણવા માટે જાય છે. ભણવા માટે જાય એટલે અત્યારે તો આપણી સિસ્ટમ એવી છે કે કોલેજની અંદર તમે કોઈક ગધેડાને નામ આપીને દાખલ કરી દો તો 3 વર્ષે ગધેડોય બીકોમ થઈ જાય, એને પેપર કોઈક બીજો લખી આવે. આવું બને. માત્ર ને માત્ર તમારી પાસે ડિગ્રી આવે એટલે તમારી પાસે કામ, પૈસો, સંપત્તિ, સમૃદ્ધિ કે સફળતા ન આવે. તમારી પાસે જ્ઞાન આવે, તમારી પાસે નોલેજ આવે તો તમારી પાસે સમૃદ્ધિ કે સફળતા આવે. એ સમય હવે આવી ગયો છે. હું ઘણા સમયથી બોલતો હતો કે હવે ડિગ્રીનો જમાનો જતો રહ્યો, હવે તમારી એક્સપર્ટાઇઝનો જમાનો છે. વિશ્વની સૌથી મોટામાં મોટી આઈટી કંપની ગૂગલ, એણે હવે જે ભરતી કરવાનું ચાલુ કર્યું એ ડિગ્રી જોઈને ભરતી કરતા જ નથી, એ તમારું નોલેજ જોઈને ભરતી કરે છે કે આ સોફ્ટવેરમાં આટલા બગ છે, તું દૂર કરી શકીશ? દૂર કર તો આવ બોલ તારું પેકેજ, તને કરોડ રૂપિયા આપીએ વર્ષના. અને તમે જાઓ, હું 10માં આટલા ટકા, 12માં આટલા ટકા, આટલા ગોલ્ડ મેડલ, તરત એમ કે આ કરી શકીશ? તમે કહો નહીં તો હાલતો થા, જા, જરૂર નથી. એમ તમારી એક્સપર્ટાઇઝને આધારે તમારી વેલ્યુ થાય. આપણે ખાલી વ્હાઇટ કોલર જોબને જ જોબ ગણીએ છીએ. સાહેબ
આઈઆઈટીમાં અભ્યાસ કર્યા પછી 2 છોકરાઓએ રાજકોટમાં, અમારા રાજકોટના પાદરમાં, રાજકોટથી લગભગ 15 કિલોમીટર દૂર ખેડૂતની જમીન ભાડે રાખી અને એના ઉપર 250 ગાયની ગૌશાળા શરૂ કરી છે અને કરોડો રૂપિયા કમાય છે. ગૌશાળા કરીને કરોડો રૂપિયા કમાય છે. જામકંડોરણા તાલુકાના જસાપરના 4 ભણેલા ગણેલા છોકરાઓ એને ગામની 250 થી 300 વીઘા જમીન ભાડે રાખી મરચાની ખેતી ચાલુ કરી, અલગ રીતે મરચાનો પાક લે છે અને દર વર્ષે 1 કરોડના મરચા એ 250 કે 300 વીઘામાંથી કાઢે છે. મારા જ ગામના 2 છોકરાઓ યુવાન ભણેલા ગણેલા મોવિયા ગામમાં ગ્રીન હાઉસ ઇફેક્ટ દ્વારા ઓસ્ટ્રેલિયામાં તૈયાર થતા જલબેરા ફૂલની ખેતી શરૂ કરી, એમાંથી પુષ્કળ પૈસા કમાય. એટલે માત્ર ને માત્ર નોકરી મળે એમ નહીં, હું બીજું કોઈ પણ કામ કરીને પણ પૈસા કમાઈ શકું. સાહેબ, આપણી એવી બહેનો મુંબઈની અંદર એક સામાન્ય મકાનમાં ખાલી 7 બહેનો, એની પાસે 1 આવડત હતી અને 1 આવડતને કારણે એ બહેનોએ નાનો ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો પાપડ બનાવવાનો અને અત્યારે લિજ્જત પાપડના નામે 1600 કરોડનું કામ કરે છે. 1600 કરોડ ખાલી 7 બહેનોએ ચાલુ કર્યું. તો મારી પહેલી વાત તો એ કે હું ભણેલો હોય એટલે મને કામ ન મળે એ વાત ખોટી. ભણેલા હોય તો કામ મળે અને મળે જ, એની પદ્ધતિ જુદી હોય. અરે કેટલીય બહેનો સાહેબ એવી જોઈ છે અહીંયા જે બેઠેલી છે ને, બ્યુટી પાર્લરનો ખાલી કોર્સ કરી અને લાખ રૂપિયા બ્યુટી પાર્લરમાં કમાય છે. દુલ્હનને તૈયાર કરવાના 20,000 લે ખાલી, એટલે એમાંય કમાઈ શકે છે. કમાઈ શકો તમે. એટલે એક બાબત આ. બીજું આ કે તમે જેમ કીધું કે આવા યુવાનો કઈ રીતે શહેરના વિકાસમાં કે રાષ્ટ્રના વિકાસમાં, વૈચારિક ક્રાંતિમાં પોતાનું યોગદાન આપી શકે. તો રાષ્ટ્રના વિકાસમાં યોગદાન અલગ અલગ રીતે અપાતું હોય છે. દાખલે કે આ કેશુભાઈ ગોટી એ શિક્ષણ ક્ષેત્રે કામ કરીને યોગદાન આપે છે. તો રતન ટાટા, એનું રાષ્ટ્રમાં યોગદાન તમે ઓછું ના ગણી શકો. એ ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી પૂરી પાડી અને યોગદાન આપે છે. રતન ટાટા પણ બહુ સરસ કામ કરે. અમે અમિત ભાલોડીનું ઉદાહરણ આપ્યું. એ છોકરો અત્યારે માની લો કે હાઈગ્રીન કાર્બન લિમિટેડની અંદર કામ કરે છે. તો એ કામ શું કરે, આપણા વેસ્ટ ટાયર જે હોય, આપણા નકામા ટાયર, એ નકામા ટાયર ઉપર આખી નકામા ટાયર ઉપર આખી પ્રોસેસ કરે અને પ્રોસેસ કરીને એમાંથી પાછી કાર્બન બનાવે અને એ જ કાર્બનનો ફરીથી ઉપયોગ કરે. તો એ પર્યાવરણને નુકસાન થતું બચાવવાનું કામ કરે છે. એ પણ રાષ્ટ્ર સેવા છે. એટલે કોઈ પણ યુવાનો અલગ અલગ રીતે, હું તો ત્યાં સુધી કહું કે અહીંયા બેઠેલા જેટલા ખેડૂતો હોય એ રાષ્ટ્ર સેવામાં કેટલું મોટું યોગદાન આપે છે. એ યોગદાન જ આપે છે. એમાં પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ખેડૂતો તો રાષ્ટ્ર માટે કેટલું મોટું યોગદાન છે. એટલે કોઈને કોઈ રીતે દરેક યુવાનો યોગદાન આપતા હોય છે. પણ એક પીડા મને કાયમ માટે રહે છે, જે કદાચ તમને પણ છે, કે આપણા ગામડાઓ તૂટતા જાય છે અને શહેર વધારે મજબૂત થતા જાય છે. ગામડાઓ કેટલાક તો વૃદ્ધાશ્રમ જેવા બની ગયા છે. ખાસ કરીને ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લો, એમાં વૃદ્ધો સિવાય કોઈ છે જ નહીં. યુવાનો બધાય બહાર શહેરમાં જતા રહ્યા. એ ગામડા તૂટતા બચે એના માટેના યોગ્ય પ્રયત્નો કરવા પડે અને એના માટેના યોગ્ય પ્રયત્નો ગામડામાં આપણી દીકરી પરણાવવાથી શરૂ કરીને આપણે કરી શકીએ. દીકરીઓને ગામડામાં પરણાવવાનું પણ શરૂ કરવું જોઈએ. માતા પિતાએ વિચારવું જોઈએ. કેટલીક દીકરીઓ હવે સામેથી ગામડામાં જવા માંડી છે. બાકી હવે દીકરીઓના સપનાય મોટા થઈ ગયા. બોલો, હમણાં એક દીકરીના પપ્પાનો બાયોડેટા એ દીકરીના પપ્પાએ મને મોકલો અને મને આરે કીધું ખરું બેન, મને કે સાહેબ વડોદરા, રાજકોટ, સુરત અને અમદાવાદ 4 શહેર હોય તો જ, બીજામાં નહીં. મેં કામ, મને કે દીકરીને નહીં ફાવે. મેં તો દીકરી ક્યાં રહેતી હતી? મને કે એ તો ગામડે જ રહીએ છે. હવે ગામડે રહેનારી દીકરીને પાછું અહીંયા સાયલામ નહીં ફાવે. બોલો, એને આપણે આપણી વિચારસરણીમાં પણ પરિવર્તન કરવાની જરૂર છે. ગામડાઓમાં એવી ફેસિલિટી ઊભી કરવાની જરૂર છે કે જે શહેરમાં હોય. હવે મોટાભાગની ફેસિલિટી ગામડામાં ઊભી થતી જાય છે. હું તો ત્યાં સુધી જોઉં છું કે ગામડામાં 500 વારનું ફળિયું હોય, કેટલું મસ્ત, અને શહેરમાં 50 વારનું હાવ નાનું એવું મકાન હોય. પણ ત્યાં એ ઘુસલામ રહેવું છે, એમાં ફળિયામ નથી રહેવું. એ માનસિકતા હવે બદલવાની જરૂર છે. અને એમાં ખાસ કરીને દીકરીઓ કરતાંય હું તો દીકરીઓની મમ્મીને કહું કે દીકરીઓની મમ્મી અને એના પપ્પા એમને આમાં વિચારવું પડે. કારણ કે દીકરીઓની મમ્મી ને પપ્પાનો વિચાર પહેલો હોય. એટલે આપે જે કહ્યું એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ ભણેલો ગણેલો હોય, હોશિયાર હોય, તો હું એવું માનું છું કે કોઈ પણ કામ કરતો હોય પરોક્ષ રીતે એ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે જ છે. પછી એ નવું શહેર બનાવીને જ આપે એવું જરૂરી નથી. ઓકે. અને છેલ્લે ઘણો બધો સમય થયો, હું અહીંથી બોલું છું એને 1.25 કલાક ઉપરનો સમય થયો. તમારોય સમય થઈ ગયો છે અને ઇન્દ્ર દેવતા રાહ પણ જોઈ રહ્યા છે. એની રાહ જોવે છે તમે પૂરું કરો પછી હું તૂટી પડું.
ત્યાં સુધી મારે તમારી રાહ જોવી છે. એટલે એ બિચારા જો એને આપણી બરોબરની આબરૂ જાળવી છે આજે, હજી આવ્યા નથી. આમ શરૂઆતમાં મને એવું લાગ્યું હતું કે હમણાં આવશે પણ એ બિચારા કહે છે કે ના, બધે તમે વાતો હારી કરો છો, એટલે કરો, થોડીક વાતો પૂરી કરો પછી હું આવું એમ. એટલે એની આવવાની તૈયારી છે. બસ છેલ્લે ભગવાનને ખાલી એટલી જ પ્રાર્થના કે ભગવાન અહીંયા મેં વાતો કરી છે ને એ તમને સમજાય એવી બુદ્ધિ આપે, એનો તમે અમલ કરી શકો એવી શક્તિ આપે, અને એને કારણે તમે એવા સફળ થાવ કે 10 વર્ષ પછી આ શૈલેષ સકપરિયાએ તમને મળવું હોય ને તો મને તમારી એપોઇન્ટમેન્ટ મળે જ નહીં, મને તમારી એપોઇન્ટમેન્ટ જ ન મળે. તમારો પીએ ના પાડી દે, મેડમ બહુ બિઝી છે મેડમ. હું કહું પણ મારે 5 જ મિનિટ મેડમને મળવું પ્લીઝ. એ કે મેડમ બિઝી છે, સર બિઝી છે, ટાઈમ જ નથી. પછી હું વિનોદભાઈનો સંપર્ક કરું કે તમારા સર્વોદય શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થી હતા, પ્લીઝ વિનોદભાઈ પ્લીઝ એમ મેડમની ખાલી 5 મિનિટ લઈ દો ને. પછી વિનોદભાઈ તમને ફોન કરે ને, મમતાબેન કે પરેશભાઈ અહીંયા આવતા હોય એ તમને ફોન કરે ને, પછી માંડ મને તમારી 5 મિનિટ મળે એવા સફળ થાવ એવી શુભેચ્છાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય.